बोलिए श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। पुष्टि परिवार यूके ना तत्वाधाનમાં આયોજિત આ દિવ્ય અષ્ટછાપ ચરિત્ર રસામૃતની અંદર ઉપસ્થિત બધા જ કમિટી મેમ્બર્સ, આ દિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવાર, કથા શ્રવણ માટે આવેલા બધા જ મારા આત્મીયજનો, મારા નિલેશભાઈ ખાસ અલે સલામથી આજે એક દિવસ માટે આવ્યા છે, અને આપ સૌ આત્મીયજનો, અત્યંત આનંદનો અનુભવ આજે થઈ રહ્યો છે. કથાનો છઠ્ઠો દિવસ અને એક એક દિવસ એક એક સખાના ચરિત્રને જાણીને આપણે પોતાને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આપણી અંદર પણ એ ભગવદી માના કોઈના કોઈનું સ્વરૂપ સંતાયું જરૂર છે. પોતાને જાણવા જઈએ તો કદાચ ઓળખી શકાય કે ન ઓળખી શકાય, પણ જેમ જેમ એમના ચરિત્રને અધિક જાણીએ, જેમ જેમ એમના સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ અને આપણને આપણું સ્વરૂપ સમજાતું જાય. આપણા બધાની અવસ્થા કેવી છે જ્યારે આ કથામાં આવીને બેઠા છીએ, જ્યારે આ ચરિત્રને આટલા દિવસથી સાંભળીએ છે, તો નિશ્ચિત માનજો કે એ ભગવદીઓનો કોઈનો કોઈ અંશ અહીંયા બેસેલા દરેકમાં વસેલો તો છે. ચાહે જડે કે ન જડે, પણ છે તો ખરા. ઘણી વાર કહેતો હોઉં ને કે પેલો યાત્રી ચાલતો ચાલતો જતો હતો અને એને શું જોયું કે એક શિલ્પકાર એક પથ્થરમાંથી સુંદર મૂર્તિ ઘડી રહ્યો છે. એને લાગ્યું કેવી સુંદર મૂર્તિ આ ઘડી રહ્યો છે. પોતે આગળ ચાલ્યો ગયો અને પાછો પોતાનું કામ પતાવીને પાછો આવ્યો તો એ પથ્થરમાંથી એવી અદ્ભુત મૂર્તિ પેલા શિલ્પકારે ઘડી દીધી હતી. અને ત્યારે એ જોઈને દંગ થઈ ગયો કે ધન્ય છે તું, જો તો ખરા આ પથ્થરમાંથી કેવી અદ્ભુત મૂર્તિ તે પ્રગટ કરી દીધી, આ પથ્થરને કેવું અદ્ભુત સ્વરૂપ તે આપી દીધું. અને ત્યારે એ શિલ્પકારે ખૂબ સુંદર વાત કરી. એણે કહ્યું કે આ દુનિયાનો એક પણ પથ્થર એવો નથી જેમાં કોઈ મૂર્તિ વસી ન હોય. આ મૂર્તિ મેં નથી પ્રગટ કરી, આ મૂર્તિ મેં નથી બનાવી, ખાલી મારી હથોડી અને મારી ખિલ્લા વડે મેં ખાલી પથ્થરનો વધારાનો પથ્થર કાઢ્યો અને અંદર છુપેલી એ મૂર્તિ પ્રગટ થઈ ગઈ. તો આપણી અંદર પણ એ જ અષ્ટછાપની, એ જ ભગવદીઓની મૂર્ત અંદર વસેલી છે. ખાલી આ અહંતા, મમતા, કામ, ક્રોધ, દ્વેષ, ઈર્ષાનો વધારાનો પથ્થર આવીને જામી ગયો છે, માટે અંદર રહેલી એ મૂર્તિ દેખાતી નથી. અને જ્યારે ભગવત સેવાની હથોડી અને સત્સંગની કૃપી દ્વારા એ જ્યારે વધારાનો પથ્થર નીકળશે તો અંદર છુપેલી એ ભગવદીઓની મૂર્ત પણ તમારી અંદરથી પ્રગટી જશે. અને આ 7 દિવસ આપણે અહીંયા કંઈ નવું જાણવા માટે નહીં, કંઈક નવું આપવા માટે નથી આવ્યા. નિશ્ચિત માનજો આ સત્સંગ સેના માટે છે. કારણ કે ભગવદીઓનું સ્વરૂપ તમારી અંદર સ્થાપન કરવાની જરૂર નથી, એ તો છે. ખાલી આ વધારાનો પથ્થર જે જામ્યો છે, ખાલી આ 7 દિવસ આપણે એને જ દૂર કરવાની પ્રક્રિયા કરીએ છીએ. ને જ્યારે વધારાનો પથ્થર દૂર થયો ને તમારી અંદર રહેલું એ મૂળ સ્વરૂપ પ્રગટી જશે. અને એ જ સત્સંગની સાફલ્યતા છે. કારણ કે જ્યાં સુધી માણસ ભીડમાં હોય ને ત્યાં સુધી પોતાના નિજને જાણી શકતો નથી. એટલે જોજો, જ્યારે જ્યારે પણ આ ગોપીજનોએ કોઈ પણ સાધના કરી, જ્યારે ગોપી ગીત પણ ગાયું ત્યારે સાખીઓએ મળીને ટોળામાં, બરાબર, જ્યારે કાત્યાની વ્રત પણ કર્યું ત્યારે પણ બધાએ ભેગા મળીને, પણ જ્યારે પ્રભુએ બાંસરી વગાડી અને ગોપીઓ ભાગતી ભાગતી ગઈ ત્યારે શું રાહ જોવા માટે ઊભી હતી કે મારી બીજી સખીઓ આવી જાય પછી જાઉં? તમે તો કથા સાંભળી છે. વિચાર આપણને આવે કે જ્યારે પ્રભુને બોલાવે છે, સાધના કરે છે, ત્યારે ગોપીઓ મળીને, પણ જ્યારે પ્રભુ બોલાવે છે ત્યારે કોઈની રાહ જોવા ઊભી ન રહી, એ એકલી ભાગી છે. બોલે કેમ? કારણ કે ભક્તો કહે છે કે સાધના સમૂહમાં ભલે થાય પણ ભગવત પ્રાપ્તિ, ભગવત અનુભૂતિ એ તો જીવને એકલાને જ થાય. ભલે ટોળામાં રહેલો જીવ છે ને તો પણ એકલો પામે. કારણ કે જ્યારે જીવ એકલો થાય અને એકલો આપણને લાગે ને કે એકલા બેસવાથી આપણે એકલા થઈ જઈએ, તો એકલા બેસવાથી પણ માણસ એકલો થતો નથી. અને પ્રભુ કૃપા ક્યારે કરે? એટલે ગુજરાતીમાં પણ કહે છે ને પેલું, મને એકલી જાણીને શામ છેડી દે. જ્યારે આપણને એકલા જાણે ને ત્યારે પ્રભુ ખેલવા માટે પધારે. પણ પ્રભુ જાણે છે કે આ એકલો બેઠો હોય ને તો પણ અંદર ઘેરાયેલો હોય છે.
અને એકલો બેસેલો પણ જો ઘેરાયેલો હોય તો આપણે એકલા પડતા જ નથી, અને એકલા પડીએ નહીં તો પછી પ્રભુને આવવાનું મન કેવી રીતે થાય? કારણ કે જ્યાં સુધી એકલા નથી અને કોઈ બીજો હોય ને તો કેવું થાય? કુંભનદાસજી એકલા હતા ત્યારે શ્રીનાથજી આવ્યા, પણ જેવો માનસિંહ આવ્યો તો ત્યાં રહ્યા કે સંતાઈ ગયા? તમે સાંભળ્યું છે ને? સંતાઈ ગયા. બોલે કેમ? એકલા જાણે તો પછી આવે. તો આપણને લાગે કે એકલા ઊભા હોઈએ, એકલા બેઠા હોઈએ તો પણ આપણે એકલા નથી હોતા. બોલે ના. તો જોડે કોણ હોય છે? બોલે આપણા સંગી અને આપણા સાથી. કોણ કોણ હોય છે? જરા ભાવથી બોલો તો ખરા. તમે એકલા બેઠા હોય ને તો એકલા ન હોય, તમારા સંગી સાથી ભેગા હોય. એટલે સંગી સાથી જ્યારે હું એમ કહું તો એમ ના માનતા કે આપણા સગા સંબંધી. સંગી સાથી કોને કહેવાય? કે તમે ગમે તેટલો ખોટો વ્યવહાર કરો તો પણ તમને મૂકીને ન જાય, એને કહેવાય સંગી અને સાથી. આપણા ગમે તેટલા પ્રિય હોય, ગમે તેટલા આપણા મિત્ર સારા હોય, તમે ખોટો વ્યવહાર કરો તો પછી તમારી જોડે રહે? હા કે ના તો પાડો. પાછો પ્રયોગ કરતા નહીં, ખાલી હા પાડ્યા છો. ગમે તેવા આપણા નિકટ ના હો પણ વ્યવહાર ખોટો થાય તો આપણી પાસે ન રહે. તો આપણા સંગી સાથી કોણ છે? જે જન્મથી આપણા ભેગા છે અને ક્યારે છોડીને જવા તૈયાર નથી. બોલે કોણ? આપણી અંદર રહેલો ક્રોધ, આપણી અંદર રહેલી ઈર્ષા, આપણી અંદર રહેલો દ્વેષ, આપણી અંદર રહેલો લોભ, આ બધા કોણ છે? આપણા સંગી સાથી. અને કેવા સંગી સાથી? જ્યારથી તમારી અંદર આવ્યા ને ત્યારથી તમે કહો છો કે આને તો કાઢવો છે, ક્રોધને તો દૂર કરવો છે, લોભને તો દૂર કરવો છે. હવે જેને તમે દૂર કરવાની વાત એના મોઢા સામે કહેતા હો તો પછી તમારી ભેગો રે? હા કે ના તો પાડો. તમારા કોઈ ગમે તેટલો નિકટનો હોય, તમે કહેતો હો કે એને દૂર કરવો છે, દૂર કરવો છે, તો તમારી જોડે રહી ન શકે. અને જુઓ, આપણી અંદર રહેલો ક્રોધ તમે કેટલા વર્ષોથી કહો છો કે તને દૂર કરવો છે, તને દૂર કરવો છે, તો એ છોડીને ગયો છે? ખબર છે મને? નહીં ગયો છે અંદર. તમે ઈર્ષાને કહો છો કે છોડીને જા, છોડીને જા, તોય છોડીને જવા તૈયાર નથી. તો સંગી સાથી કોણ છે? કે આપણી અંદર રહેલા બધા આ કામ, ક્રોધ, દ્વેષ. ને જ્યારે એ સંગી સાથીઓથી આપણે એકલા પડીએ ને ત્યારે પ્રભુ આપણને મળવા માટે પધારે, ત્યારે પ્રભુ કૃપા કરવા માટે પધારે. અને આ અષ્ટછાપ કોણ છે? જે ભીડમાં હોય ને તો પણ એકલા છે, જે લોકોની વચ્ચે જોડાયેલા હોય તો પણ એકલા છે. ને માટે એમણે પ્રભુને ગોતવા નથી પડતા, પ્રભુ એમને ગોતીને એમની પાસે આવી જાય છે. તો આપણે એ જ કાલે આપણા પ્રસંગની અંદર ગોવિંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરતા હતા. અને કેવી કૃપા શ્રીજીએ અને કેવી કૃપા શ્રી ગોસાઈજીએ આ ગોવિંદ સ્વામીની ઉપર કરી. અને જ્યારે આપનો સમય આવ્યો અને જો કેવી કૃપા શ્રી ગોસાઈજીની, કે જ્યારે શ્રી ગોસાઈજી પ્રભુ ચરણને ભગવદ આજ્ઞા થઈ કે આપ હવે લીલામાં પધારો. અને ત્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સદેહ શ્રી ગિરાજીની કંદરામાં પ્રવેશ કરીને પધારે છે. ને જ્યારે સદેહ શ્રી ગિરાજીની કંદરામાં પ્રવેશ કરે છે ત્યારે એકલા નહીં, પોતાની સાથે ગોવિંદ સ્વામીને લઈને પધારે છે. ચાલતા ચાલતા જ્યારે મુખારવિંદ પાસે આવ્યા ને જ્યારે સુંદર શિલાનો સ્પર્શ કર્યો કે શિલા આખી હટી ગઈ. અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ ગોવિંદ સ્વામીને લઈને અને સદેહ શ્રી ગિરિરાજની કંદરાની અંદર, લીલાની અંદર પધાર્યા. તો વિચાર કરો, આ ગોવિંદ સ્વામી કેવા ભગવદીએ કે જીવનભર શ્રીજીએ હાથ ન છોડ્યો. ને જ્યારે લીલામાં પધારવાનો સમય થયો ત્યારે શ્રી ગુસાઈજી સ્વયં એમનો હાથ પકડીને સદેહ ભગવદ લીલામાં એમને લઈ ગયા. એનાથી વિશેષ કૃપા આવા ભગવદીઓ કોની ઉપર હોઈ શકે? તો ગોવિંદ સ્વામીના દિવ્ય ચરિત્રને અહીંયા જ આપણે વંદન કરી. કારણ કે આ ચરિત્રો એવા અગાધ છે કે એનો પાર કોઈ પામી શકતા નથી. માટે આ ચરિત્રને અહીંયા વંદન કરી આગળ છિત સ્વામીના ચરિત્રમાં પ્રવેશ કરીશું. બધા જાણે છે છિત સ્વામી ભગવદ લીલાની અંદર સુબલ સખા અને પદ્મા સખી એમનું રાત્રિ અને દિવસનું સ્વરૂપ છે. અને મથુરાના ચતુર્વેદી બ્રાહ્મણ, અને ત્યાં એમનો એવો ઉપદ્રવ, એમના બીજા 4 મિત્રો હતા. અને આ પાંચેયની એવી ટોળકી હતી જે પણ જાય રસ્તામાંથી એને પરેશાન કરે, જે પણ જાય એને હેરાન કરે. અને એટલા માથા ભારે હતા કે મથુરાની અંદર કોઈ એમનું નામ બોલે તો પણ એમને ડર લાગે કે એમની સાથે વાતચીત ન થાય. અને એવા માથા ભારે આ પાંચે લોકો હતા. ને જ્યારે શ્રી ગુસાઈજી મથુરાની અંદર પધાર્યા
અને આ ચિત સ્વામીએ ચિતુ ચોબે સાંભળ્યું કે જે પણ લોકો શ્રી ગુસાઈજીની પાસે જાય છે, ખબર નહીં આ ગુસાઈજી એવું શું કામણ ટોમણ કરે છે કે જે એમની પાસે જઈને બેસે ને એમનો થઈને રહી જાય. એવું એમના સ્વરૂપમાં શું છે, એવું એમની વાણીમાં શું છે કે જે એમની પાસે જઈને બેસે પછી એમના સિવાય એને કંઈ દેખાતું જ નથી, એના સિવાય એ કંઈ વિચારી શકતો નથી. ત્યારે ચિત્સ્વામી જ્યારે આ સાંભળ્યું કે મથુરામાં આવીને શ્રી ગુસાઈજી વસ્યા છે અને જે પણ આપના પ્રવચનમાં જઈને બેસે, જે આપના દર્શન કરે, આપનો થઈને રહી જાય, તો જરૂર કંઈ આ કામણ ટોમણ કરતા હશે. તો જ્યારે આપણે એમની પરીક્ષા લેવા માટે જઈએ અને પરીક્ષા કરવા માટે જઈએ અને જોઈએ કે એમનામાં કેટલું સત્વ છે, અને એમ વિચાર કરી ચારે મિત્રોને પણ ભેગા લીધા કે ચાલ આપણે પરીક્ષા કરવા જઈએ. બોલે પરીક્ષા કેવી રીતે કરીએ? બોલે ત્યાં જઈશું તો બધા જોશે, બધા બીજા બેઠા હશે, અને બીજા બેઠા હશે તો પછી કંઈક ભેટ ધરવી પડશે, તો શું કરીએ? એટલે ખોટું નારિયેળ લીધું, ખોટું નારિયેળ લીધું અને એક ખોટો સિક્કો લીધો. બોલે આ બંને આપણે ભેટ ધરીશું અને પછી જોઈએ કે આની પરખ પણ એમને છે કે નહીં. અને એમ પરીક્ષા કરવા માટે ગુરુની પાસે આ ચિત સ્વામી આવ્યા. ચાલતા ચાલતા ગોકુલ આવ્યા, ને જ્યારે ચાલતા ચાલતા ગોકુલ આવ્યા અને એને ચારે મિત્રોને કહ્યું, તમે ઊભા રહો, તમે હજી થોડા કાચા છો, હજી મારી પાસે તમારે હજી ટ્રેન થવાની જરૂર છે. તમે ત્યાં ગયા અને ક્યાંક ભોળવાઈ ગયા તો મુશ્કેલ થશે, કારણ કે બધા મોટા મોટા એવા દિગ્ગજો, કોઈ પરીક્ષા લેવા આવ્યું, કોઈ પ્રશ્ન કરવા આવ્યું, અને જે ગુસાઈજીની સામે જઈને બેસે છે, શ્રી ગુસાઈજીનો ભક્ત થઈને પાછો આવે છે, તો તમે ક્યાંક ભોળવાઈ ના જાઓ, માટે તમે બારું વારો પેલા મને જવા દો, હું જરા મારી રીતે એમને પરખું, અને એવું લાગશે કે મને હવે મદદની જરૂર છે, હું તમને બોલાવીશ, ત્યારે તમે આવજો. એ કહે ઠીક છે. અને જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુચરણ ઉત્થાપનનો સમય હતો અને જાગીને અને ગાદીજી ઉપર પુસ્તક લઈને બિરાજતા હતા, અને જ્યાં પુસ્તક લઈને આ બિરાજતા હતા અને ચિત સ્વામીને લાગ્યું કે હવે અંદર પ્રવેશ કરું, અને જ્યાં અંદર પરીક્ષા કરવા માટે, પરખવા માટે એ અંદર ગયો, અને જ્યાં શ્રી ગુસાઈજીના દર્શન કર્યા, એને સાક્ષાત ઠાકોરજીના દર્શન થયા, સાક્ષાત પ્રભુના દર્શન થયા. ચિત સ્વામીને ભરોસો ના આવ્યો, પોતાની આંખો ચોડવા લાગ્યો, પાછો બહાર જઈને આવ્યો, જ્યારે દર્શન કરે તો સાક્ષાત પ્રભુના દર્શન. ને જ્યાં સાક્ષાત પ્રભુના દર્શન થયા, એને લાગ્યું ક્યાંક મારા મનનું ભ્રમ ના હોય, ક્યાંક અમારી બુદ્ધિ ભ્રમિત તો નહીં થઈ ગઈ હોય, ક્યાંક લોકોની વાતો સાંભળી સાંભળી હું પ્રભાવમાં તો નથી આવી ગયો. પોતાની આંખો ચોડી ચોડીને જોઈ, પણ જ્યારે ગાદી તકિયા ઉપર જુએ તો શ્રી ગુસાઈજીની સાક્ષાત પ્રભુ બિરાજેલા દેખાય, અને ચિત સ્વામીનું હૃદય તડપવા લાગ્યું, વિચાર કરવા લાગ્યો કે અરે ગુરુની પાસે જઈને બેસે, ગુરુના વચનને સાંભળે, ગુરુના ઉપદેશને સાંભળે, ગુરુની દીક્ષા લે અને પછી પુરુષોત્તમ ભાવ કરે, એ તો સમજમાં આવે. પણ હું તો પરીક્ષા લેવા માટે આવ્યો છું, હું તો પરખવા માટે આવ્યો છું, પણ જ્યાં સામે આવીને ઉભો રહ્યો, સાક્ષાત પ્રભુના દર્શન મને થઈ રહ્યા છે, અને આ સાક્ષાત પ્રભુના દર્શન મને થઈ રહ્યા છે શું છે? જો આ કેવી કૃપા ચિત સ્વામીની ઉપર. ચિત સ્વામી જ્યારે ગયા, નથી હજી ઉપદેશ આપ્યો, નથી હજી શરણમાં લીધો, નથી હજી દીક્ષા આપી, પણ જ્યાં સામે ગયો અને શ્રી ગુસાઈજીની અંદર પુરુષોત્તમના દર્શન થયા. અને પુરુષોત્તમના દર્શન થયા એનો મતલબ શું? એક દ્રષ્ટિ હોય છે ગુરુની અને એક દ્રષ્ટિ હોય છે એના શિષ્યની. ગુરુની દ્રષ્ટિ શું? ચાહે આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન હોય કે ન હોય, ચાહે આપણને આપણું ભાન હોય કે ન હોય, પણ જ્યારે ગુરુની દ્રષ્ટિ આપણા ઉપર પડે ને, તો એ આપણને ઓળખી જાય કે તું કોનો છે. એ આપણને પરખી લે કે આપણે કોના છીએ. આપણને સમજાય કે ન સમજાય, પણ એ જાણી લે છે. અને એ જ રીતે શિષ્યની દ્રષ્ટિ શું છે કે ચાહે ગુરુ મનુષ્યના રૂપે વિરાજમાન છે, મનુષ્ય આકારે વિરાજમાન છે, પણ એ મનુષ્યની અંદર રહેલા પણ પુરુષોત્તમને ગોતી લે. ત્યારે માનું કે આ પૂર્વનો સંબંધ છે. અને ચિત સ્વામી જ્યારે ગયા, ગુરુ રૂપે શ્રી ગુસાઈજી બિરાજે છે, અને જ્યારે દ્રષ્ટિ પડી, દ્રષ્ટિ માત્રથી જાણે પુરુષોત્તમ પ્રગટી ગયા. આપણને લાગે કે ગુરુની અંદર પુરુષોત્તમ ભાવ કેવી રીતે, અને પુરુષોત્તમના દર્શન એને થયા, અને પ્રભુના દર્શન એને થયા. એ વ્યાકુળ થઈ ગયો કે આ પરીક્ષા કરવા માટે આવ્યો તો કોની પરીક્ષા કરવા માટે આવ્યો? મારા પ્રભુની. હું કસોટી કરવા માટે આવ્યો તો કોની કસોટી કરવા માટે આવ્યો? આ પ્રભુની. અને મનમાં એટલી ગ્લાનિ થઈ, પોતાના નેત્રો ઉપર ભરોસો નથી આવતો, પોતાની ઉપર ભરોસો નથી આવતો કે હું એ જ છું કે જે આખા ગામની અંદર ઉપદ્રવ કરતો હતો,
પણ જ્યાં અહીંયા આવ્યો અને ખાલી દર્શન કર્યા, અને દર્શન કરવા માત્રથી મારું મન બદલાવા લાગ્યું, મારી ઇન્દ્રિયો બદલાવા લાગી, મારું ચિત્ત બદલાવા લાગ્યું. જો એકવાર પારસમણીનો સ્પર્શ થઈ જાય ને, પછી લોઢું સોનું થયા વિના રહેતું નથી. બોલે ગુરુ કોણ છે? બોલે એ પારસમણી છે. અને શિષ્ય કોણ છે? બોલે એ લોઢા જેવો યદિ શુદ્ધ હોય અને જો સ્પર્શ એકવાર થયો છે તો એ પરિવર્તિત થયા વિના રહી ન શકે. પછી ભલે એને ઉપદેશ આપવાની જરૂર ન પડે, એને કોઈ શીખ આપવાની જરૂર ન પડે, ખાલી સાનિધ્યમાં આવે ને તો પણ કૃપા થાય. અને ગુરુની કૃપા શેના દ્વારા મળે? પ્રવચન દ્વારા, ઉપદેશ દ્વારા, શિક્ષા દ્વારા. જો હું તો હંમેશા કહું છું કે સત્સંગ કોને કહેવાય? આપણે બોલીએ છે, તમે સાંભળો છો, બોલવામાં આવે, સાંભળવામાં આવે, એ તો એક વિધાન છે. પણ સત્સંગ કોને કહેવાય? કે ગુરુના ખાલી સાનિધ્યમાં પહોંચી જવું, વૈષ્ણવના સાનિધ્યમાં જઈને બેસવું અને બેસીને સ્મરણ કરવું કે કંઈક ઘટના ઘટી રહી છે. અને ઘણીવાર બોલ્યા કરતા પણ કંઈ શબ્દો બોલાયા નથી ત્યારે ઘણું પામી શકાય છે. અને કોઈએ કહ્યું છે ને કે જ્યારે કોઈને મળીએ, વાત કરીએ, ચર્ચા કરીએ, સ્મરણ કરીએ, એ તો મિલન છે. પણ મિલનની સૌથી ઊંચી અવસ્થા કઈ છે? કોઈ બહુ સુંદર વાત કરી કે મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. મિલનનો એ જ સૌથી ઊંચો તબક્કો છે. કહેવાનું ઘણું હોય પણ કંઈ યાદ ના આવે. જ્યારે એ અનુભવ આપણે કરતા હોઈએ, ઘણું બધું કહેવું હોય પણ જ્યારે મળીએ ત્યારે કંઈ યાદ ના આવે, ત્યારે માનવું કે મિલનના સૌથી પરમ ઉચ્ચ તબક્કાનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. અને જ્યારે આ અનુભવ ચિત્ત સ્વામીએ કર્યો ને ત્યારે લાગ્યું કે આ મારો કેવો અજ્ઞાન, કે હું પરીક્ષા કરવા માટે આવ્યો, પણ આ તો સાક્ષાત પુરુષોત્તમ છે. હજી બ્રહ્મ સંબંધ પણ નથી થયું, હજી દીક્ષા પણ નથી આપી. ને ત્યારે ચિત્ત સ્વામીએ ગાયું, ભઈ અબ ગિરધર સો પહેચાન. અને એ વખતે ચિત્ત સ્વામીએ ગાયું, એમના ભાવ કેવા હશે કે આયો હતો પરીક્ષા કરવા માટે, પણ ગુરુના રૂપમાં મને સ્વયં પ્રભુ મળ્યા, સ્વયં પ્રભુના દર્શન મને થઈ ગયા. ત્યારે ચિત્ત સ્વામી ગાય છે, ભઈ અબ ગિરધર સો પહેચાન. શ્રવણ કરીએ. ભઈ અબ ગિરધર સો પહેચાન, गिरधर सो पहचान, भई अब गिरधर सो पहचान, भई अब गिरधर सो पहचान, भई अब गिरधर सो गिरिधर सो પહેચાન. ભઈ અબ ગિરધર સો પહેચાન. જો તો ખરા, પ્રભુના નગરીમાં રહું છું, પ્રભુ વિશે ખૂબ સાંભળ્યું હતું, પણ આજે મારી ઓળખ થઈ છે. જો એક હોય છે પ્રભુની પાસે જવું, એક હોય પ્રભુની ટહેલ કરવી, એક હોય પ્રભુના દર્શન કરવા, અને એક હોય પ્રભુથી પહેચાન થવી. અને પ્રભુથી પહેચાન થવી એટલે જ્યારે જીવને ખબર પડે કે હું કોનો છું, અને એ પણ ઓળખી જાય કે આવનાર મારો છે, ત્યારે પહેચાન થઈ કહેવાય. આ પહેલી વાર મળ્યો છું, પણ આજે પહેલી વારની મુલાકાત ન રહી, એ પહેચાન બની ગઈ. ખાલી જઈને પાછા આવીએ. બે વસ્તુ હું કાંઈ મારા પ્રવચનમાં કહેતો હોઉં છું. એક હોય છે મળવું અને એક હોય છે મળવું. બંનેમાં ભેદ છે કે નહીં? એક હોય મળવું અને બીજું હોય છે મળવું. મળવું અને મળવામાં શું ભેદ? અને હું કાયમ કહેતો હોઉં છું, જ્યારે પ્રભુની પાસે તમે જાઓ તો મળવા જવાનું હોય કે મળવા? હા, જ્યારે પ્રભુની પાસે જાઓ છો તો મળવા માટે જાઓ છો કે મળવા માટે? મળવા માટે કે મળવા માટે? મળવા કે મળવા? ખાલી મળવા ગયા તો મુલાકાત કહેવાય. અને મુલાકાત કરીને આપણે રહેતા નથી, પાછા આવી પણ જઈએ છીએ. તો જ્યારે પ્રભુની પાસે જઈએ તો મળવા જઈએ કે મળવા? મળવા.
જો મળવા જઈએ તો મળીને ક્યારે પાછા ના અવાય. મળવું અને મળવું કોને કહેવાય? જો એક ફૂલનો બુકે હોય, એ બુકેની અંદર પણ બધા ફૂલ ભેગા છે, અને આ ફૂલના માલાજી જુઓ, આમાં પણ બધા ફૂલ ભેગા છે, પણ બુકેની અંદર ખાલી ફૂલો મળ્યા છે, એક ફૂલ એક તારથી બંધાયા છે, અને આ માળાજીમાં પુષ્પો ગૂંથાયા છે. બુકેના એક દોરને તોડી દો તો બધા ફૂલ છૂટા થઈ જાય, પણ આ માલાજીની અંદર જેટલા ફૂલ ગોથાયા છે, દોર તોડો તો પણ જુદા ન થાય. તો જ્યારે પ્રભુની પાસે જઈએ તો પ્રભુને મળવા જવાનું હોય કે મળવા? પણ આપણે શું કરીને આવીએ છીએ? મળીને. અને મળીને જઈએ છે તો મુલાકાત થઈ, અને મળ્યા તો દર્શન થયા. અને જો હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે પણ જીવનમાં ફિકાસ લાગે, જ્યારે પણ જીવનની અંદર અપૂર્ણતા લાગે, તો કાયમ કહેતો હોઉં છું કે તમને કોઈ દૂધનો ગ્લાસ આપે અને દૂધના ગ્લાસમાં એક સાકરનો મિશ્રીનો ગાંગડો નાખી દે, અને નાખતાની સાથે તમને કહે કે તમે પીઓ, તો એ દૂધ તમને કેવું લાગશે? હા, જરા મોટેથી બોલો. ફીકું. કેવું લાગશે? ગાંગડો નાખતાની સાથે તમને પીવડાવે તો કેવું લાગશે? મોડું લાગશે. તમને કોઈ કહેશે કે અરે હમણાં ખાંડનો ગાંગડો નાખ્યો તો છે અને પીઓ છો તો ફીકું કેમ લાગે છે? બોલે ફીકું એટલા માટે લાગે છે કે આ ગાંગડો ખાલી દૂધને મળ્યો છે, હજી મળ્યો નથી. જ્યારે મળશે ત્યારે મીઠાશ આવશે. એ જ રીતે જ્યારે પ્રભુની પાસે જઈને ખાલી દર્શન કરીને આવીએ તો મળીને આવ્યા, પણ જ્યારે એમના સ્વરૂપમાં ખોવાઈ જઈએ ત્યારે માનવું કે હવે પ્રભુમાં મળ્યા, અને પ્રભુમાં મળ્યા ત્યારે કહેવાય અભય અબ ગિરધર સો પહેચાન. કપટ રૂપ ધર, કપટ રૂપ ધર છલવે કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન ભઈ અબ गिरिधर सो पहचान, भई अब गिरिधर सो पहचान, भई अब गिरिधर सो पहचान. કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. હું પ્રભુની પાસે ગયો તો ખરા, પણ કેવો બની? કપટ રૂપ ધરી. અને કપટ રૂપ ધરી એટલે જ્યારે આપણે પણ પ્રભુની પાસે જઈએ છીએ, પ્રભુના દર્શન કરવા માટે જઈએ છીએ, તો જેવા છીએ એવા જઈએ છે કે જેવા નથી એવા બતાવવાનો પ્રયત્ન કરીને? ફરી એકવાર, જ્યારે દર્શન કરવા માટે પ્રભુની પાસે જાઓ છો તો જેવા છો એવા જાઓ છો કે જેવા નથી એવા પ્રિટેન્ડ કરવાનો પ્રયત્ન કરો છો? અને એટલે તો કહ્યું કપટ રૂપ ધરી છલવે આયો. અને જેવા નથી એવા બનીને, જેવા નથી એવા દેખાઈને, જેવા નથી એવો વ્યવહાર કરતા કરતા આપણે જઈએ છે, તો એને શું કહેવાય? કપટ રૂપ ધરી છલવે આયો. આ કપટ રૂપ ધરીને પ્રભુ હું આપને છલવા આવ્યો છું. અને આપ કોણ? અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. જે દરેકના અંતરને જાણવા વાળા છે, દરેકના અંતરને જોવા વાળા છે, અને દરેકના અંતરને સમજવા વાળા છે. હું એને કપટથી છલવા માટે આવ્યો છું. અને એ જ અનુભવ અહીંયા છે સ્વામીને થઈ રહ્યો છે કે આ કોણ છે? બધાના અંતરને જાણવા વાળા પુરુષોત્તમ. અને હું કપટ રૂપ ધરીને સામે આવ્યો, પણ જેવી રીતે કપટ રૂપ ધરીને આવનારનું કપટ પ્રભુની સામે આવીને રહેતું નથી. પૂતના સુંદરી સ્ત્રી બનીને આવી, પણ જ્યાં પ્રભુના દર્શન કર્યા એનું કપટ રૂપ ગયું. અને એ જ રીતે કપટ રૂપ ધરી છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. અને માટે જ આગળ કહે છોટ બડો કછુ ન જાન્યો, છોટ બડો કછુ ન જાન્યો, છાય રહ્યો અજ્ઞાન, છાય રહ્યો અજ્ઞાન. સિદ્ધ
ચિત્ત સ્વામી स्वामी देखत अपनायो देखत अपनायो देखत अपनायो चित स्वामी देखत अपनायो श्री विठ्ठल कृपानी ददैयत गिरिधर सो पहचान गिरिधर सो પુરુષોત્તમ નહીં જાન છોટો બડો કછું નહીં જાન્યો છાય રહ્યો અજ્ઞાન. જુઓ તો ખરા કેવી કૃપા. ચિત્ત સ્વામી દેખત અપનાયો. એ તો ચિત્ત સ્વામીએ બ્રહ્મ સંબંધ પણ લીધું નથી, હજી તો ક્યારે મળ્યા પણ નથી, અને શરણે ગયા હોય, ટહેલ કરી હોય ને પછી અપનાવે એ તો સમજમાં આવે. પણ ચિત્ત સ્વામી કે મારા ઉપર કેવી કૃપા કે ચિત્ત સ્વામી દેખત અપનાયો. જેવી દ્રષ્ટિ મારા ઉપર પડી અને મને જોતાની સાથે પોતાનો કરી લીધો. જોતાની સાથે જેને પહેલી વાર મળ્યા હોય તો પણ આપણને આપણા લાગે, જેને પહેલી વાર મળ્યા હોય તો પણ એમ લાગે કે એની સાથે આપણો જૂની પહેચાન છે. અને એવી કૃપા ચિત્ત સ્વામીની ઉપર જ્યારે શ્રી ગુસાઈજીએ કરી. ચિત્ત સ્વામી આવ્યા હતા પરીક્ષા લેવા માટે, પણ સાક્ષાંગ દંડોત પ્રણામ કરી ગયા શ્રી ગુસાઈજીને. જ્યારે આ કીર્તન સાંભળ્યું, ચારે મિત્રો બહાર ઉભા હતા. એને એમ કે હમણાં બોલાવા આવશે, હમણાં બોલાવા આવશે. પણ જ્યારે અંદર ડોક્યું કરીને જોયું તો સાક્ષાત દંડોત પ્રણામ કર્યા હતા ચિત્ત સ્વામીને, અને ચારે કહ્યા કે એના આવા હાલ થયા છે તો આપણે તો ક્યાંય ના નહીં રહીએ, ભાગો અહીંયાથી. અને ચિત્ત સ્વામીના ચારે જે મિત્રો હતા આવ્યા હતા, મુઠ્ઠી વાળીને ભાગ્યા. અને મુઠ્ઠી વાળીને ભાગ્યા. અને ચિત્ત સ્વામી સંકોચ કરી રહ્યા છે કે આ કોની પરીક્ષા કરવા માટે આવ્યો અને મારી આવી ભૂલ થઈ કેમ. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું, છે સ્વામી જે તમે કંઈક નારિયેલ ઇત્યાદિ ભેટ કરવા લાવ્યા હોય તો પધરાવી દો. અને શ્રી ગુસાઈજીની વાત સાંભળીને ચિત્ત સ્વામીને એવી શરમ આવી કે બધા લોકો અહીંયા બેઠા છે અને બધા લોકોની સામે હું તો ખોટું નારિયેલ ધરીને આવ્યો હતો, અને ખોટું નારિયેલ લઈને આવ્યો હતો અને અહીંયા બધાની સામે મૂકી દીધું. અને કદાચ શ્રી ગુસાઈ તો જાણી જશે અને બધાને ખબર પડી ગઈ તો બહુ ફજેતી થશે મારી ગામમાં કે જો શ્રી ગુસાઈજીની પાસે છલ કરવા માટે ગયો. એટલે ધીમે ધીમે પાછા જાય. એટલે ચૂપચાપ વિચાર કર્યો કે કોઈને ખબર ના પડે ને એમ ભંડારમાં પધરાવી દો. ભંડારમાં પધરાવી દો એટલે કોઈને ખબર નહીં પડે અને બધાને એમ લાગશે કે હા પધરાવી ગયા. શ્રી ગુસાઈજી કહે કે એવું કરો, અહીંયા જ પધરાવો. અને જ્યાં શ્રી ગુસાઈજી કે અહીંયા જ પધરાવો. અને શ્રી સ્વામીને એવી ચિંતા થવા લાગી કે હવે બધાને ખબર પડશે, બધા જાણશે તો હું શું કરીશ. અને કહે કે હું આવ્યો છું અને મને જોઈને ઓળખી ગયા, તો આ નારિયેલ ખોટું છે એ કેમ ઓળખતા નથી, અને કહે છે કે અહીંયા પધરાવો, અહીંયા પધરાવો. અને ડરતા ડરતા જઈને ચિત્ત સ્વામીએ એક ખોટો નારિયેલ પધરાયો. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું કે એક જ વસ્તુ નથી લાયા, તમે બે વસ્તુ લઈને આવ્યા છો. ડરતા ડરતા ખિસ્સામાં હાથ નાખ્યો અને પેલો ખોટો સિક્કો એ કાઢ્યો અને ખોટો સિક્કો એ પધરાવ્યો. અને એમને એમ કે હમણાં ગુસાઈજી ફોડવાનું કહેશે અને બધાની સામે મારી બેઇજ્જતી થવાની છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે જાઓ આ નારિયેલ તોડો. અને જ્યાં નારિયેલ તોડ્યું એમાંથી એવું સરસ પાણી નીકળ્યું અને એવું સરસ ફળ નીકળ્યું. અને એવું સરસ ફળ નીકળ્યું, શ્રી સ્વામી તો ચકિત થઈ ગયા કે આ ખોટું નારિયેલ કે જે સાવ બગડેલું હતું એમાંથી ફળ કેમ કરી નીકળે. અને જે ખોટો સિક્કો હતો ને એ ખોટો સિક્કો આપ્યો સેવકને અને કહ્યું જાઓ આનાથી આ સામગ્રી લઈને આવો. અને બજારમાં ગયા અને ચિત્ત સ્વામીનો એક ખોટો સિક્કો પણ ચાલી ગયો. અને ચિત્ત સ્વામી દંગ થઈ ગયા. ત્યારે ઘણીવાર હું કહેતો હોઉં, ઘણા કે જો ગુરુની પાસે ગયા અને આવા ભગવદી હતા, આવા વ્યક્તિ હતા કે જે પરીક્ષા કરવા માટે ગયા હતા, તો પણ ગુસાઈજી એની ઉપર આવી કૃપા કેમ કરી હતી.
ખોટો નારિયેલ લઈને ગયા, ખોટો સિક્કો લઈને ગયા, તો પણ આવી કૃપા કેમ? હું તો કાયમ મારા પ્રવચનોમાં કહેતો હોઉં કે સ્વામી ખોટું નારિયેલ અને ખોટો સિક્કો લઈને ગયા ને, તો એમણે જઈને પરીક્ષા નથી કરી, પણ પોતાના અવસ્થાને બતાવી છે. પોતાની અવસ્થા બતાવી એટલે શું? ખોટો નારિયેલ ધર્યો, કારણ કે શાસ્ત્રોમાં શ્રીફળને મસ્તકની ઉપમા આપવામાં આવે છે. અગ્નિમાં હોમવામાં આવે ને શ્રીફળ, એમાં શિખા હોય છે, એમાં આંખ હોય છે, એટલે શ્રીફળ પ્રતીક છે આપણા મસ્તકનું. અને ખોટો નારિયેલ ભેટ ધર્યો અને કહ્યું, કૃપાનાથ, જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આ બુદ્ધિ ખોટા નારિયેલ જેવી છે. અને ખોટો સિક્કો ધરીને કહ્યું, કૃપાનાથ, જ્યાં સુધી ગુરુ ન અપનાવે જીવની દશા ખોટા સિક્કા જેવી છે. જ્યાં જાય ત્યાંથી પાછો આવે, કોઈ અપનાવવા તૈયાર ન થાય. ને જ્યારે ગુરુની પાસે ગયા ને, તો ગુરુની પાસે જઈને સ્વામીએ પોતાનો પરિચય આપ્યો કે હું જે છું એ આ છું. આપણે શું કરતા હોઈએ છે કંઈક અને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કંઈક, અને ત્યારે એટલે ઘટના ઘટતી નથી. હું ઘણી વાર કહેતો હોઉં ને કે જ્યારે કોઈ તમે ક્યાંક ગયા હો અને રસ્તો ભૂલી ગયા હો, જે ઘરમાં તમારે જવું હોય રસ્તો તમને ખબર નથી, પણ એનો ફોન નંબર તમારી પાસે છે, તમે એને ફોન કરો છો ને કહો છો કે હું રસ્તો ભૂલી ગયો છું, મને લેવા આવી શકો? પેલો કે હા લેવા આવું છું, પણ મને બતા તું ઊભો ક્યાં છે. હવે આપણે એ બતાવી ન શકીએ કે આપણે ઊભા ક્યાં છીએ, તો પેલો લેવા આવવાની તૈયારી વાળો વ્યક્તિ પણ તમને લેવા આવી શકે? પહેલા એ બતાવવું પડે કે તમે ઊભા ક્યાં છો. તો એમ ગુરુની પાસે પણ જ્યારે આપણે જઈએ છીએ તો આ ખોટો નારિયેલ અને ખોટો સિક્કો મૂકીને એમને શું બતાવ્યું કે મારી અવસ્થા, મારી સ્થિતિ આ ભક્તિ માર્ગમાં આ ખોટા નારિયેલ અને ખોટા સિક્કા જેવી છે. ને જ્યારે આપણે જ્યાં ઊભા છીએ એ બતાવીએ ને, તો લેવા આવા વાળાને પણ ખબર પડે કે ક્યાં આવું, આપણે છીએ ક્યાંક અને એડ્રેસ ખોટું આપીએ છીએ, એટલે લેવા આવા વાળા હોય એ આપણી પાસે પહોંચી શકતા. ગુરુની પાસે જઈએ તો પણ ખોટો એડ્રેસ આપીએ છીએ. જેના માટે આપણે હોઈએ છે અવસ્થા કંઈક અલગ અને અવસ્થા આપણી બીજી છે એવું બતાવવા માટે પ્રિટેન્ડ કરીએ છીએ. અને એટલા માટે કદાચ એ આપણા મદદ માટે આવા માંગતા હોય ને, તો એ ખોટા એડ્રેસે પહોંચે કે ના પહોંચે. અને એટલે અહીંયાથી સ્વામીએ શું કર્યું? ખોટો નારિયેલ અને ખોટો સિક્કો બંને ચાલ્યો, અને જ્યારે બંને તોડ્યામાંથી ફળ અને નારિયેલ નીકળ્યું, અને ત્યારે શ્રી ગુસાઈજી કહ્યું, લો આ થોડો પ્રસાદ તમે લો, અને બાકીનો છે ને તમારા પેલા ચારેય મિત્રોને પણ થોડો થોડો પ્રસાદ આપજો. અને શ્રી સ્વામી તો એવા દંગ થઈ ગયા કે મારી તો ખબર છે, આ બહાર ઉભેલા હતા એની ખબર છે. બિચારા એટલે ડરીને ભાગ્યા કે આ શ્રી સ્વામીની ઉપર કંઈક મોહિની ચાલી ગઈ છે, તો અમે જોઈશું તો અમે જઈશું. અને એવી અવસ્થા થઈ ગઈ, ચારે ડરીને ભાગ્યા. અને શ્રી ગુસાઈજીએ કહ્યું કે એવું કરો શ્રી સ્વામી, તમે આજે અહીંયા જ રહો. અને અહીંયા જ રહેવાની વાત કરી. ને ત્યારે શ્રી સ્વામીએ પદ ગાયું હતું કે હો ચરણાત પત્ર કી છૈયા. શ્રી ગુસાઈજીના એ ચરણારવિંદની છત્ર સદા મારા મસ્તક ઉપર રહે, એ કામના એમણે કરી. શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા, અને શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને કહ્યું કે એવું કરો, શ્રી નવનીત પ્રિયાજીના દર્શન ખુલ્યા છે, જાઓ તમે દર્શન કરી આવો. ને શ્રી સ્વામી આજ્ઞા લઈને જ્યારે દર્શન કરવા માટે નવનીત પ્રિયાજીના સન્મુખ ગયા, અને શું જોયું? જ્યાં નવનીત પ્રિયાજીના દર્શન કરવા ગયા તો જોયું કે શ્રી ગુસાઈજી ત્યાં જોડે ઊભા છે. શ્રી સ્વામીને વિચાર આવ્યો, હમણાં તો ગુસાઈજીના દર્શન હું બેઠકમાં કરીને આવ્યો, જ્યારે અહીંયા આવીને દર્શન કરું છું તો નવનીત પ્રિયાજીની પાસે શ્રી ગુસાઈજી ઊભા છે. આવું કેમ કરીને હોઈ શકે? કદાચ અંદરથી બીજો કોઈ રસ્તો હશે, ત્યાંથી પધાર્યા હશે. અને પાછા આવીને બેઠકમાં જોયું તો શ્રી ગુસાઈજી ત્યાં બિરાજતા હતા. અને શ્રી સ્વામીને લાગ્યું કે આ કંઈક લાગે છે, આજે હું મારું મન ચકડોળે ચડ્યું છે. જ્યારે અહીંયા દર્શન કરું તો અહીંયા ગુસાઈજી, જ્યારે નવનીત પ્રિયાજીની પાસે ગયો તો ત્યાં ગુસાઈજી, પાછો આવ્યો તો અહીંયા જ બિરાજતા હતા. અને શ્રી ગુસાઈજી કહ્યું, જો અહીંયા તો તમે દર્શન કર્યા, એવું કરો કાલે તમે શ્રીજી દ્વાર જઈને શ્રીનાથજીના દર્શન કરી આવો. એમને કહ્યું, જેવી આજ્ઞા આપની કૃપાનાથ, કાલે હું જરૂર જઈ આવીશ. સવારે ઉઠીને સાતે સ્વરૂપોના દર્શન કર્યા, શ્રી ગુસાઈજીને દંડવત કર્યા, અને ગુસાઈજીથી આજ્ઞા લઈને જ્યારે શ્રી સ્વામી ગયા શ્રીજી દ્વાર દર્શન કરવા માટે, અને જ્યાં શ્રીનાથજીના દર્શન ખુલ્યા તો શું જોયું કે શ્રીનાથજીની પાસે પણ શ્રી ગુસાઈજી ઊભા છે. હવે શ્રી સ્વામીને ભરોસો ના આવ્યો કે આ મારું મન ભ્રમિત થઈ રહ્યું છે કે શું. જ્યારે ગોકુલમાં પણ બેઠકમાં જોયા તો ત્યાં ગુસાઈજી, નવનીત પ્રિયાજીના દર્શન કરવા ગયો ત્યાં ગુસાઈજી, અને અહીંયા જ્યારે દર્શન કર્યા, સવારે તો એમની આજ્ઞા લઈને હું આવ્યો, જો પધારવાના હોત તો મને પણ કીધું હોત કે હું પણ જવાનો છું. જ્યારે અહીંયા દર્શન કર્યા તો અહીંયા પણ શ્રી ગુસાઈજી,
એને માનવામાં ના આવ્યું અને બહાર આવીને કોઈને પૂછ્યું કે શ્રી ગુસાઈજી પધાર્યા છે. બોલે ના, એ તો ગોકુલ બિરાજે છે. ફરી ભાગીને દર્શન કરવા ગયા અને જ્યાં જુએ તો શ્રી ગુસાઈજી ઉભા ઉભા ત્યાં બિરાજી રહ્યા છે. એમને આશ્ચર્ય થયું કે થઈ શું રહ્યું છે અને પાછા આવ્યા ગોકુલમાં શ્રી ગુસાઈજી પાસે અને પાછા શ્રી ગુસાઈજી પાસે ગોકુલમાં આવ્યા. શ્રી ગુસાઈજી કહ્યું, ચિત્ત સ્વામી દર્શન કરી આવ્યા? બોલે હા, શ્રીજીના એ દર્શન કર્યા અને આપના એ કર્યા. અને જ્યારે આ સાંભળ્યું શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા અને મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. અને ત્યારે ચિત્ત સ્વામીએ ગાયું કે પ્રભુ, આજે હું આપના સ્વરૂપને જાણી ગયો છું કે આપ કોણ છો. શ્રી ગુસાઈજી કહ્યું, કોણ છો? એ ત્યારે ચિત્ત સ્વામીએ ગાયું કે જે વસુદેવ કિયે પૂરન તબ સો ફલ ફલિત શ્રી વલ્લભ ગ્રહ. કે આપ બીજા કોઈ નહીં, આપ એ જ નંદનંદન છો કે જેણે પ્રાગટ્ય લીધું હતું સારસ્વત કલ્પની અંદર. અને એ જ સારસ્વત કલ્પ વાળા પ્રભુ આ કલિકાલમાં શ્રી મહાપ્રભુજીના પુત્ર રૂપે, મહાપ્રભુજીના લાલ રૂપે આ જગતની અંદર પ્રગટ્યા છે. જે ગોપાલ હું તે ગોકુલ में સો અબ આય બસે નિજ ગે. કે સારસ્વત કલ્પની અંદર જે ગોપાલ રૂપે ગોકુલમાં પ્રગટ્યા હતા અને આજે એ જ શ્રી ગુસાઈજી રૂપે પાછા પોતાના નિજ ઘરમાં પધાર્યા છે. જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા ગયા ને તો ઘણા બધા લોકોએ ખૂબ આક્ષેપ પ્રભુની ઉપર કર્યા, ઘણા બધા દોષો પ્રભુની ઉપર નાખ્યા કે જુઓ તો ખરા, પ્રભુએ પ્રેમ તો કર્યો પણ પ્રભુને પ્રેમ નિભાવતા ના આવે. બોલે કેમ? બોલે એટલો પ્રેમ કરવા વાળી ગોપીઓ, એટલો પ્રેમ કરવા વાળા નંદ યશોદા અને બધાને છોડીને પ્રભુ ચાલ્યા કેમ ગયા? જો પ્રેમ કર્યો હોય તો જેને પ્રેમ કરતા હોય એના આંસુ સહન ન થાય. અહીંયા ગોપીઓ રડી રહી છે, મૈયા રડી રહી છે, પ્રભુ છોડીને ચાલ્યા ગયા અને એક વાર પણ પ્રભુને યાદ ન આવી કે પાછા જઈને એમની ગોપીઓને મળીને આવે. પ્રભુએ આ કેમ કઠોરતા બતાવી? અને લોકો વર્ષો સુધી પ્રભુની ઉપર આક્ષેપ કરતા રહ્યા. પણ જ્યારે શ્રી ગુસાઈજી ગોકુલમાં પધાર્યા, તમારા ગોપાલદાસ વલ્ભાખ્યાન વાળા કહે છે ને કે શ્રી ગોકુલમાં પ્રગટ પધાર્યા સ્વધન કીજા સનાથ. ભજન કીધા સનાથ. કે જ્યારે શ્રી ગુસાઈજી ગોકુલમાં બિરાજે છે તો એવું જ લાગે છે કે સારસ્વત કલ્પમાં જ્યારે પ્રભુ એ ગોકુલને છોડીને પધાર્યા અને આ કલિકાલમાં એ જ શ્રી ગુસાઈજી સ્વરૂપે પુનઃ ગોકુલની અંદર પધાર્યા. માટે કહું, જે ગોપાલ હુતે ગોકુલ में सो अब आय बसे निज गेह. जेवे गोप वधु ही व्रज में सो अब वेद रुचा भई. કે એ સમયે જે ગોપીજનો પ્રભુની પાસે રહેતી હતી અને હવે ગુસાઈજી વિરાજીને જ્યારે સંધ્યા વંદન કરે અને વેદના મંત્રો બોલે તો કહેવાય એ જ શ્રુતિ રૂપા ગોપીજનો હવે વેદના મંત્ર રૂપે આચાર્ય સ્વરૂપે બિરાજતા પ્રભુની પાસે આવીને બિરાજમાન થાય છે. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ તેહી એહી એહી તેહી કછું ન સંદેહ. ચિત્ત સ્વામી કહે કે પ્રભુ, આજે હું સમજી ગયો છું કે આપમાં અને પ્રભુમાં કોઈ ભેદ નથી. આપ અને પ્રભુ એક જ સ્વરૂપ છો. આપ અને પ્રભુ એક જ છો એ અનુભવ ચિત્ત સ્વામીને થયો. ત્યારે ચિત્ત સ્વામીને બ્રહ્મ સંબંધ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે આપ્યું અને ચિત્ત સ્વામી સનાત થયા. થોડા દિવસ ત્યાં રહ્યા અને પછી કહે કે મને હવે આપ આજ્ઞા આપો કે હું મારા ઘરે પાછો જાઉં, મારા પરિવાર પાસે જાઉં. શ્રી ગુસાઈજી આજ્ઞા આપી અને ચિત્ત સ્વામી પાછા પોતાના ઘરે આવ્યા. હવે ચિત્ત સ્વામી પોતે પુરોહિત હતા, ચતુર્વેદી બ્રાહ્મણ છે અને એમના યજમાન હતા સ્વયં બીરબલ. અને બીરબલ એમના યજમાન હતા. તો યજમાન વૃત્તિ માટે જ્યારે અમુક દિવસો આવે તો જેમ પુરોહિત હોય એમના યજમાનને ઘેર જતા હોય તો એમ ચિત્ત સ્વામીએ વિચાર કર્યો કે હું બીરબલને ત્યાં જઈને આવું. અને બીરબલને ત્યાં પોતે આવ્યા, થોડા દિવસ ત્યાં રહ્યા. અને બીરબલને ત્યાં જ્યારે મુકામ હતો તો સવારના સમયમાં શ્રી ગુસાઈજીની યાદ આવી અને ચિત્ત સ્વામીએ ગાયું, જય 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 શ્રી વલ્લભ રાજકુમાર પરમાનંદ કપટ ખંડન કરી સકલ વેદ ઉદ્ધાર. અને જ્યારે આ સાંભળ્યું બીરબલને થોડું ઠીક ન લાગ્યું. બીરબલ વિચાર કરવા લાગ્યા કે આ શ્રી ગુસાઈજી તો એ જો આચાર્ય છે, શ્રી ગુસાઈજી એ તો ગુરુ છે, પણ ચિત્ત સ્વામી એવી રીતે કેવી રીતે વર્ણન કરે છે કે એ ભગવત સ્વરૂપ પણ છે, એ પ્રભુ પણ છે. બીરબલની યોગ્યતા નથી એ સમજી ન શક્યો, એને ઠીક ન લાગ્યું. પણ એ વખતે એને ચિત્ત સ્વામીને કંઈ કહ્યું નહીં. અને જ્યાં બીજો દિવસ થયો અને બીજા દિવસની સવાર જ્યારે થઈ અને પ્રસાદ લીધા પછી ચિત્ત સ્વામી ઉભા ઉભા ગાતા હતા કે જે વસુદેવ કિયે પૂરન તબ સો ફલ ફલિત શ્રી વલ્લભ ગેહ. અને એમાં છેલ્લે ગાયું કે યેહી તેહી તેહી એહી કછું ન સંદેહી. શ્રી ગુસાઈજીમાં અને શ્રીજીમાં, શ્રીજીમાં અને ગુસાઈજીમાં કોઈ ભેદ નથી. જ્યારે આ પંક્તિ ગાઈ
બિરબલથી સહન ન થયું અને બિરબલે આવીને કહ્યું કે આ તમે શું ગાઈ રહ્યા છો? શ્રી ગુસાઈજી તો સાક્ષાત આચાર્ય રૂપ છે અને તમે કહી રહ્યા છો કે શ્રીજીમાં ને એમનામાં કોઈ ભેદ નથી, બંને એક જ સ્વરૂપ છે. જો આ દેશના રાજા મ્લેચ્છ છે, હવે એણે સાંભળ્યું તો એ નારાજ થશે, માટે આવું કેમ ગાઓ છો? ત્યારે આ વસ્તુ જ્યારે સાંભળી કે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું આને જ્ઞાન નથી ને ત્યારે ચિત્સ્વામીએ કહ્યું કે રાજા જ્યારે સાંભળે ત્યારે સાંભળે, એ સાંભળશે તો જવાબ હું આપીશ, પણ તારા મનમાં સંશય આવ્યો તો માટે મારી દ્રષ્ટિમાં તો તું જ મ્લેચ્છ છું. શ્રી ગુસાઈજીના સ્વરૂપને તે ન જાણ્યું તો મારા માટે તું જ મ્લેચ્છ છું અને આજથી હું તારો ચહેરો ક્યારે પણ જોઈશ નહીં. અને એમ વિચાર કરીને એ જ ઘડીએ ચિત્સ્વામી આ બિરબલનું ઘર ત્યાગ કરીને, એના યજમાનનું ઘર છોડીને પાછા આવ્યા. અને જ્યારે બિરબલના સેવકો પણ ત્યાં ઊભા હતા અને વાત વધતી ગઈ અકબર બાદશાહ પાસે કે બિરબલને ત્યાં એમના ગૌર આવ્યા હતા, એમના પુરોહિત આવ્યા હતા અને કોઈ કારણસર નારાજ થઈને ગયા. ને ત્યારે અકબરે બિરબલને બોલાવ્યા અને કહ્યું કે મેં સાંભળ્યું છે તમારા તીર્થ પુરોહિત આવ્યા હતા અને કોઈક વાતને કારણે નારાજ થઈને ચાલ્યા ગયા. બિરબલ કે એમાં ચિંતાનો વિષય નથી, એમનો સ્વભાવ કંઈક એવો છે, કંઈક ઠીક ના લાગ્યું તો ગયા, પણ વાત શું થઈ એ તો કહો. ત્યારે કહે કે જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે, તો બિરબલ કહે છે કે ચિત્સ્વામી એવા પદ ગાયા કે જેમાં વર્ણન કરતા હતા કે યેહી તેહી તેહી એહી કછુ ના સંદેહ, યાની શ્રીજી અને ગુસાઈજી, ગુસાઈજી અને શ્રીજી એ બંનેના સ્વરૂપમાં કોઈ ભેદ નથી. તો મેં એટલું જ કહ્યું કે આ દેશાધિપતિ બાદશાહ સાંભળશે તો એને જવાબ કેવી રીતે આપશો, એને કેમ સમજાવશો? અને એ વાત એમને ન ગમી, માટે મારું ઘર છોડીને ચાલ્યા ગયા. અને ત્યારે બાદશાહે કહ્યું, ભલે બિરબલ તમે ગુસાઈજીના નિકટ છો, પણ તમને એ વાતમાં સંશય છે કે બંને અલગ અલગ છે, પણ મને સંશય નથી, મને તો બંને એક જ લાગે છે. જ્યારે બાદશાહે જ્યારે આવી વાત કરી, બિરબલ કહેવા લાગ્યા કે આપ શું વાત કરો છો? અકબર કહે કે યાદ કરો એ દિવસે કે જ્યારે આપણે શ્રી યમુનાજીમાં નૌકા વિહાર કરતા હતા, શ્રી ગુસાઈજી બિરાજેલા હતા, હું જોડે હતો, તમે પણ જોડે હતા, અને જ્યારે નૌકા વિહાર કરતા હતા ત્યારે એમની પાસે એક મણી હતો જે રોજ 5 તોલા સોનું આપતો. અને એ વખતે અકબરે વિચાર કર્યો કે હું શ્રી ગુસાઈજીને શું ભેટ કરું. અને નૌકાની અંદર વિહાર કરતા કરતા બાદશાહે એ મણી લઈને શ્રી ગુસાઈજીને ભેટ આપ્યો. ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તે મને આ ભેટ આપી દીધો છે? બાદશાહે કહ્યું આપી દીધો છે. ફરી પૂછ્યું, તે મને ભેટ આપી દીધો છે? બોલે હા. ત્રીજી વાર પૂછ્યું કે મેને ભેટ આપી દીધો છે? બાદશાહે કહ્યું હા. અને શ્રી ગુસાઈજી એ મણી લઈને યમુનાજીમાં પધરાવી દીધો. અને જ્યાં યમુનાજીમાં પધરાયો, બાદશાહ તો ઉભો થઈ ગયો. બોલે આટલો કિંમતી રત્ન, આટલો કિંમતી આ હીરો કે જે રોજ 5 તોલું સોનું આપતો, મેં આપને ભેટ આપી અને આપે જલમાં પધરાવી દીધો. શ્રી ગુસાઈજી કહે છે કે મેં યમુનાજીમાં પધરાયો અને તને એમ લાગે છે કે મેં જલમાં પધરાવી દીધો? તને એ મણી જોઈએ છે? બાદશાહ કે હા. શ્રી ગુસાઈજી કે ઉભા રહે. અને એમ કરીને ગુસાઈજી જ્યાં યમુનાજીમાં હાથ કર્યો અને હાથ બહાર કાઢ્યો, તો બાદશાહનો જેવો હીરો હતો એના કરતા અનેક ગણા કિંમતી હીરા શ્રી ગુસાઈજીના હાથમાં આવ્યા. શ્રી ગુસાઈજી કે બતા આમાંથી તારો હીરો કયો છે? અને એ વખતે એ બાદશાહને પોતાનો હીરો પણ એવો તુચ્છ લાગ્યો કે એને સંકોચ થયો. અને ત્યારે એને સમજાયું કે આ કાર્ય તો કોઈ સાક્ષાત પ્રભુ સ્વરૂપ હોય તો જ કરી શકે. બિરબલને સંશય થયો, પણ અકબરને સંશય નતો. એણે કહ્યું કે જે એ લીલા એ દિવસે મેં દર્શન કરી હતી, એ જો પુરુષોત્તમ ન હોત તો આ વસ્તુ થઈ ન શકત. એ સાક્ષાત પુરુષોત્તમ છે, માટે તો એ લીલાનો અનુભવ હું કરી શક્યો, માટે તો એ લીલાનો અનુભવ મને થયો. અને વાત પણ અહીંયા કરી. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. અને જેમ ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને બાદશાહને પણ લાગ્યું કે જુઓ, શ્રી ગુસાઈજીને ત્યાં તો સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, અને સાક્ષાત ઠાકોરજી બિરાજે છે, તો મારે પણ એકવાર એમના દર્શન કરવા માટે જવું છે. તો બિરબલને કહ્યું કે મને તું એ ઠાકોરજીના દર્શન કરાવવા માટે લઈ જઈશ કે જે શ્રી ગુસાઈજીને ત્યાં પ્રગટ રૂપે બિરાજે છે? બોલે જરૂર, પણ આપને જોઈ જશે કોઈ તો હલ્લો મચશે. બાદશાહ કે ચિંતા ન કરો, હું સ્વરૂપ બદલીને આવીશ. અને એ દિવસે ત્યાં ઉત્સવ હતો, પલનાના દર્શન ખુલવાના હતા. અને બાદશાહ ચૂપચાપ સ્વરૂપ બદલીને ત્યાં ભીડની અંદર ખૂણામાં ઊભો થઈ ગયો. અને ખૂણામાં ઊભો થઈ ગયો અને ચિત્સ્વામી આગળ છે. અને જ્યાં આજે પલનાના દર્શન ખુલ્યા, શ્રી નવનીત પ્રિયાજી પલનામાં ઝૂલી રહ્યા છે, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણ સુંદર કેસરી ધોતી ઉપરના ધરીને અને પલનાને ઝુલાવી રહ્યા છે.
અને જ્યાં નવનીત પ્રિયાજી ઝૂલે છે, શ્રી ગુસાઈજી ઝુલાવે છે, અને જ્યાં દર્શન કર્યા અને છિદ સ્વામી કહે જુઓ તો ખરા, આજે શ્રી ગુસાઈજી આ પલના ઝુલાવે છે અને નવનીત પ્રિયાજી પલના ઝૂલે છે. 12,000ની ભીડ છે, એ બધાને દેખાય છે કે શ્રી ગુસાઈજી પલના ઝુલાવે, નવનીત પ્રિયાજી ઝૂલે, પણ જ્યાં છિદ સ્વામીએ આ દર્શન કર્યા અને દર્શન કર્યું, આજે તો કઈ અદ્ભુત લીલા પ્રભુ કરી રહ્યા છે. એટલે શું તો વર્ણન કરતા કહે, પ્રિય નવનીત પાલન ઝૂલે વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલન ઝૂલે વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પાલને ઝૂલે. અને જેમ જેમ શ્રી ગુસાઈજી પલના ઝુલાવી રહ્યા છે, એ છે તો નવનીત પ્રિય, પણ આજે શ્રી ગુસાઈજીના પ્રિય એટલા બધા થઈ ગયા કે પ્રિય નવનીત કહી રહ્યા છે. અને જેમ જેમ પલના ઝુલાવે છે, એવો આનંદ શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ નવનીત પ્રિયાજી ઉપર અને નવનીત પ્રિયાજીની દ્રષ્ટિ શ્રી ગુસાઈજીની ઉપર છે. બધા લોકો ત્યાં બેઠા છે અને બધાને દર્શન થઈ રહ્યા છે કે શ્રી ગુસાઈજી પલના ઝુલાવે છે, નવનીત પ્રિયાજી ઝૂલી રહ્યા છે. પણ જ્યાં છિદ સ્વામી આ દર્શન કર્યા અને અચાનક ચોંક્યા. શું જોયું કે જ્યાં નવનીત પ્રિયાજીને પલના ઝુલાવી રહ્યા છે અને આજે નવનીત પ્રિયાજીની દ્રષ્ટિ પણ શ્રી ગુસાઈજીની ઉપર છે. અને શ્રી ગુસાઈજીને જોઈને નવનીત પ્રિયાજીને એટલો પ્રેમ ઉભરી રહ્યો છે, એટલો પ્રેમ ઉભરી રહ્યો છે. અને ત્યારે નવનીત પ્રિયાજીએ મનોમન શ્રી ગુસાઈજીને કહ્યું કે આજે મારો એક મનોરથ છે. બોલે શું? કે આપ મને ઝુલાવો છો અને હું ઝૂલું છું, પણ મારો ઈચ્છા એવો છે કે આપ પણ મારી સાથે ઝૂલો. શ્રી ગુસાઈજી કે એ કેમ સંભવ થઈ શકે? અને ત્યારે શ્રી સ્વામી દર્શન કરે છે. બધાને તો એમ દર્શન થાય કે ગુસાઈજી ઝુલાવે છે, નવનીત પ્રિયાજી ઝૂલે છે, પણ જ્યાં શ્રી સ્વામીએ જોયું અને ચોંક્યા, શું દર્શન થયા? સંગ મિલ ઝૂલે કબહુ આપ સંગા મિલ ઝૂલે કબહુ ઉતરી ઝુલાવે હો. પ્રિય નવનીત પાલન ઝૂલે વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત. અને જ્યાં શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ પલના ઝુલાવે છે, બધા તો એમ જ જુએ છે કે હા, શ્રી ગુસાઈજી પલના ઝુલાવે છે, નવનીત પ્રિયાજી ઝૂલે છે. પણ શ્રી સ્વામીને દર્શન થયા કે નવનીત પ્રિયાજીને એવો આનંદ થયો, એવો આનંદ થયો અને એવી પ્રીતિ વધવા લાગી કે શ્રી ગુસાઈજીને હઠ કરી કે મારી ઈચ્છા છે કે આપ મારી સાથે બિરાજો. અને શ્રી ગુસાઈજી ના કરતા રહ્યા. અને ત્યારે શ્રી સ્વામીએ દર્શન કર્યું કે નવનીત પ્રિયાજીએ ખેંચીને શ્રી ગુસાઈજીને પોતાની સાથે પધરાવ્યા અને બંને મળીને ઝૂલી રહ્યા છે. અને પછી તો પ્રેમની એવી પરાકાષ્ઠા. પહેલા શ્રી ગુસાઈજી ઝુલાવતા હતા, નવનીત પ્રિયાજી ઝૂલતા હતા, અને પછી બંને મળીને ઝૂલે છે. અને પછી તો પ્રેમની એવી પરાકાષ્ઠા કે હવે નવનીત પ્રિયાજી નીચે ઉતરી ગયા અને શ્રી ગુસાઈજીને ઝુલાવી રહ્યા છે. કબહુ ક આપ સંગ મિલે ઝૂલે और કબહુ ક ઉતરી ઝુલાવે હો. જ્યારે આ દર્શન કર્યા, શ્રી સ્વામી ધન્ય થઈ રહ્યા છે કે કેવી અદ્ભુત લીલા, આ કેવો અલૌકિક દર્શન બને થઈ રહ્યું છે. અને આગળ વર્ણન કરતા કહે, કબહુ સુરંગ કિલો ના લે લે કબહુ સુરંગ કિલો ના લે લે નાના ભાત લાવે હો. નાના ભાત લાવે
પાલન ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત. અને પછી તો શ્રી ગુસાઈજીના અંદર માનો નવનીત પ્રિયાજીને ચંદ્રાવલીજીના દર્શન થવા લાગ્યા. અને જ્યારે નવનીત પ્રિયાજીને શ્રી ગુસાઈજીના સ્વરૂપમાં ચંદ્રાવલીજીના દર્શન થવા લાગ્યા અને ઝૂલતા ઝૂલતા શ્રી નવનીત પ્રિયાજી એવા રસમત્ત થઈ ગયા કે કહેવા લાગ્યા કે જુઓ, મને તો ચંદ્રાવલીજીનું નૃત્ય બહુ પ્રિય છે અને મારી એવી ઈચ્છા છે કે આપ મને હમણાં નૃત્ય કરીને બતાવો. શ્રી ગોસાઈજી કહે, કૃપાનાથ, આ તો નિકુંજની લીલા છે. અહીંયા તો દર્શન ખુલ્યા છે. આપ પાલનામાં બિરાજેલા છો અને બધા દર્શન કરી રહ્યા છે. અને જે વાત આપ કરો છો એ તો માધુર્ય રસની વાત કરો છો, આ તો વાત્સલ્ય રસ ચાલી રહ્યો છે. ત્યારે નવનીત પ્રિયાજી હટ પકડી કે ના, મારે તો હમણાં ને હમણાં આપનું નૃત્ય જોવું છે. હમણાં ને હમણાં મારે આપનું નૃત્ય જોવું છે. તો શ્રી ગુસાઈજી કહે કે નવનીત પ્રિયાજી તો હટ પકડી છે કે ચંદ્રાવલીજીનું નૃત્ય એમને બહુ ગમે. બોલે, નૃત્યમાં આપને શું ગમે? બોલે, આપ જ્યારે ગોલ ગોલ ફરો છો અને ઘાઘરાનો ઘેર જેમ ગોલ ગોલ ફરે છે, મારે એ રીતે આપનું નૃત્ય જોવું છે. તો શ્રી ગુસાઈજી કહે કે આ દર્શન ખુલ્લા છે અને આપનો મનોવત કેમ પૂરો કરું? અને જ્યારે નવનીત પ્રિયાજી હટ પકડી તો શ્રી ગુસાઈજી હાથમાં ફિરકલી લીધી અને ફિરકની લઈને એવી રીતે ગોળ ફેરવી કે જ્યારે ગોળ ફિરકની ફરી અને નવનીત પ્રિયાજીને લાગ્યું કે જાણે ચંદ્રાવલીજી નૃત્ય કરી રહ્યા છે અને ગોળ ગોળ ફરે અને એમના ઘાઘરાનો ઘેર પણ ગોળ ગોળ ફરી રહ્યો છે. અને કહ્યું કે નૃત્ય કરો તો નૃત્યમાં ઘુંઘરૂનો અવાજ આવે તો આનંદ આવે ને. આ નૃત્ય તો થયું પણ એમાં અવાજ ન આવ્યો તો અવાજ આવે તો નૃત્યમાં આનંદ આવે. ને ત્યારે ગુસાઈજીએ ચકરી વંકી ફિરકની લે ઝુંઝુન હાથ બજાવે રો. ને જ્યારે ઝુંઝુનો વગાડ્યો તો એમને લાગ્યું કે જ્યારે ચંદ્રાવલી નૃત્ય કર્યું અને એમના ઝાંઝરનો અવાજ પણ આવ્યો અને નવનીત પ્રિયાજી પ્રસન્ન થયા અને માટે ચકરી જુન જુન હાથ બજાવે હો પ્રિય નવનીત પાલન ઝૂલે શ્રી વિઠ્ઠલ નાથ ઝુલાવે હો પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત. અને હવે તો જુઓ, આ સ્વામીને પલ્લાના દર્શન તો થઈ ગયા અને હવે ભીતરની લીલાના દર્શન પણ થવા લાગ્યા. જ્યારે ઠાકોરજીને ભોગ આવ્યા છે અને શ્રી ગુસાઈજી નવનીત પ્રિયાજીને ભોગ સાજી રહ્યા છે અને જ્યાં ભોગ સાજે છે પણ આજે નવનીત પ્રિયાજી તો એ નિકુંજ લીલામાં રસમત્ત છે. ને જ્યારે ભોજન કરે છે ત્યારે કેવી રીતે ભોજન કરતે હાર એક જારી ભોજન કરતે હાર એક જારી દો મિલ ખાય પવાવે હો. શ્રી ગુસાઈજી ભોગ ધર્યા અને નવનીત પ્રિયાજી આજે એટલા રસમત્ત થયા છે. એ કહે કે હું આજે એકલા ભોજન નહીં કરું. શ્રી ગુસાઈજી કે એકલા ભોજન નહીં કરું એનો મતલબ શું? મારી એવી ઈચ્છા છે કે આજે આપ પણ મારી સાથે ભોજન કરો. શ્રી ગુસાઈજી કે આ ભૂતલ પર આ લીલા સંભવ નથી. નવનીત પ્રિયાજી હટ પકડી, મારી તો એવી ઈચ્છા છે કે આપ મારી સાથે જ ભોજન કરો. શ્રી ગુસાઈજી કે ઠીક છે, હું અલગથી લઈ લઉં છું. ત્યારે નવનીત પ્રિયાજી કે ના, મારી ઈચ્છા છે કે આ એક જ થાળી અને એક જ ઝાડી એમાં મારી સાથે અરોગો. અને શ્રી સ્વામી દર્શન કરે છે કે એક થાળી અને એક ઝારી પધરાઈ છે અને કેવી રીતે જ્યારે શ્રી ગુસાઈજી મનુહાર કરીને નવનીત પ્રિયાજીને અરોગાવે અને નવનીત પ્રિયાજી મનુહાર કરીને શ્રી ગુસાઈજીને અરોગાવે અને શ્રી સ્વામી આ દર્શન કરે છે અને કહે છે ભોજન કરે. ભોજન કરતે હાર એક જારી ભોજન કરતે હાર એક જારી દો મિલ ખાય ખવાવે હો ગુપ્ત મારસ પ્રગટ જનાવે ગુપ્ત મહારસ પ્રગટ જનાવે પ્રીત નહીં ઉપજા
ઝુલાવે હો. ધન્ય ધન્ય ભાગ્ય દાસ નિજ જન કે. ધન્ય ધન્ય ભાગ્ય દાસ નિજ જન કે. જો યહ દર્શન આવે હો. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ. નિગમ એક કરી ગાવે હો. પ્રિય નવનીત પાલન ઝૂલે. તે વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. તે વિઠ્ઠલ નાથ ઝુલાવે હો. પ્રિય નવનીત પ્રિય નવનીત પ્રિય નવનીત. પ્રિય નવનીત પાળને ઝૂલે, શ્રી વિઠ્ઠલનાથ ઝુલાવે હો. અને આ દર્શન એમને થયા. ધન્ય ધન્ય ભાગ્ય દાસ નિજ જન કે. જો યહ દર્શન પાવે હો. અને અનુભવ પણ થયો. થોડા દિવસ વ્યતીત થયા હશે. શ્રી ગુસાઈજી જેવા મંદિરથી બહાર પધાર્યા તો ત્યાં શ્રીનાજી બાવાનો એક સુંદર ચાંદીનો કટોરો દહીંથી લીપટાયેલો દેખાયો. શ્રી ગુસાઈજી વિચાર કરે, આ કટોરો અહીંયા કેવી રીતે? જ્યારે જોયો તો એમાં દહીં અને થોડું ભાત લાગેલું હતું. અને શ્રીનાથજીને પૂછ્યું કે અરે આ શેના માટે, આ ક્યાંથી આવ્યો, કોના ઉપર કૃપા કરી? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, મેં પેઠા ગામની જે ગુજરી છે લચ્છો, એને અમને અરોગાવ્યું. બોલે કેમ? બોલે જ્યારે બહુ ગરમી હોય છે ને તો મને દહીં ભાત બહુ અનુકૂળ આવે છે. અને એટલે જ્યારે એ લચ્છો લઈને જતી હતી અને એનાથી મેં દહીં ભાત અરોગ્યું. ને ત્યારે શ્રી ગુસાઈજીએ તરત રામદાસજી મુખિયાજીને બોલાવ્યો અને કહ્યું કે આ ઉષ્ણકાલમાં રાજભોગમાં નિત્ય ઠાકોરજીને દહીં ભાત અરોગાવજો. અને ત્યાં થોડો સમય આ વાતને વીત્યો હશે ને ત્યાં જ શ્રી ગુસાઈજી બિરાજતા હતા. અને આ ગોપાલદાસજી નામના વૈષ્ણવ ભાગતા ભાગતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુચરણ આપને એક વિનંતી કરવા માટે આવ્યો છું. બોલે શું? કે મને હમણાં જ શ્રીનાથજી બાબાએ આજ્ઞા કરી, શ્રીનાથજી બાબા દાઉજી એમની સખા મંડળી શ્યામ ઢાક પાસે ત્યાં ખેલી રહ્યા છે. અને ખેલતા ખેલતા શ્રીનાથજીને શ્રમ પડ્યો અને એટલે શ્રીનાથજીને ભૂખ લાગવા લાગી છે. અને એટલે શ્રીનાથજી મને મોકલ્યો અને કહ્યું કે શ્રી ગુસાઈજીને જઈને કહે કે એમના હાથથી દહીં ભાત બનાવીને મને અરોગાવે. ને જ્યાં આવીને ગોપાલદાસજીએ આ વાત કહી અને શ્રી ગુસાઈજી એવા પ્રસન્ન થઈ ગયા, જલ્દી જલ્દી અપરસ કરીને દહીં ભાતની સામગ્રી સિદ્ધ કરી અને દહીં ભાતનો ડબરો લઈને જ્યારે આપ શ્યામ ઢાક પધાર્યા અને શ્રીનાથજી એમના સખાઓ સાથે રમતા હતા, ખેલતા હતા, જોડે દાઉજી પણ હતા. અને જ્યાં દૂરથી શ્રી ગુસાઈજીને જોયા, ભાગતા ભાગતા શ્રીનાથજી આવ્યા અને આવીને ગુસાઈજીને જેમ એક નાનું બાળક વળગે એમ જોરથી ભેટી પડ્યા. અને જ્યારે શ્રી સ્વામી ત્યાં ખૂણામાં ઉભા છે એમને આ દર્શન કર્યા કે શ્રી ગુસાઈજીને એકદમ ભેટી પડ્યા ને શ્રી ગુસાઈજી બિરાજ્યા તો શ્રીનાથજી આવીને શ્રી ગુસાઈજીના ગોદમાં બિરાજમાન થઈ ગયા. એક ગોદમાં દાઉજી અને એક ગોદમાં શ્રીજી. અને આ ઢાકના જેટલા જેટલા પાંદડાઓ હતા એ પાંદડાઓના દોના બનાવી એક દોનો દહીં ભાતનો ભરીને જ્યારે શ્રીજીને આપ્યો, શ્રીજીએ પહેલો દોનો દાઉ ભૈયાને આપ્યો. અહીંયા દાઉ ભૈયા અરોગે અને દહીં ભાત લઈને આપ આગળ ગયા અને શ્રીનાથજી અહીંયા બેઠા છે. શ્રી ગુસાઈજી પોતાનો શ્રીહસ્ત શ્રીનાથજીના મસ્તક ઉપર ફેરી રહ્યા છે અને મનુહાર કરી કરીને પોતાના હાથે જ્યારે દહીં ભાત અરોગાવી રહ્યા છે. અને આ દર્શન જ્યારે છિસ્વામીએ કર્યા અને છિસ્વામી આ દર્શન કરીને સીધા નંદાલયની લીલામાં પહોંચી ગયા. અને નંદાલયના દર્શન એમને થયા કે ઠાકોરજી ખેલતા ખેલતા આજે દહીં ભાત અરોગતા અરોગતા પધાર્યા અને સામે યશોદા મૈયા મળ્યા. અને યશોદા મૈયાએ આજે પ્રભુને પૂછ્યું કે કનૈયા, હું રોજ તને અરોગાવું છું, રોજ તારા શૃંગાર કરું છું અને ક્યારેક ક્યારેક આ ગોપીઓ પણ તને અરોગાવે, એ પણ તારા શૃંગાર કરે છે, પણ મને સાચે સાચું બતા કે તને કોના હાથનું અરોગવું ગમે છે અને તને કોના હાથના શૃંગાર ગમે છે, મને આજે કૃપા કરીને બતા. પ્રભુ કે મૈયા કહીશ તો ખરા પણ તને ખોટું લાગશે. મૈયા કે નહીં લાગે, મને કહી તો દે. મૈયા કહું તો ખરા પણ તને ખોટું લાગશે. ત્યારે મૈયા કે ખોટું નહીં લાગે, મને કે તો ખરા.
ને ત્યારે પ્રભુએ કહ્યું, સ્વામી દર્શન કરે છે આ લીલાના, અને એક તરફ તો શ્રી ગુસાઈજી પ્રભુચરણના ખોળામાં બેસીને શ્રીજી આરોગે છે, અને એક તરફ યશોદા મૈયા એમને પૂછી તને કોના હાથનું ભાવે, ને ત્યારે પ્રભુએ કહ્યું હતું કે ભોગ શૃંગાર મૈયા સુન મોકો શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાવે. મૈયા મને ભોગ અને શૃંગાર આ બંને કહું તો સૌથી વધારે ખબર છે કોના હાથનું ગમે. બોલે કોના હાથનું? બોલે શ્રી ગુસાઈજીના હાથનું. મૈયા કે અચ્છા કેમ? ત્યારે કહે ની કે નવાય શૃંગાર કરત હે આછી રુચિસો મોહી પાગ બંધાવજો. શ્રી ગુસાઈજી પ્રભુચરણ તો જેવી જેવી ઋતુ આવે અને જેવો જેવો સમય હોય એવી રીતે મારી સેવાનો ક્રમ ત્યાં બદલાઈ જાય એમના ઘરમાં, અને મારા સુખનો વિચાર કરીને ઉષ્ણકાલમાં ઉષ્ણકાલને રૂપ, શીતકાલમાં શીતકાલને રૂપ, મારા વસ્ત્ર શૃંગાર શ્રી ગુસાઈજી પ્રભુચરણ એવા મનુહાર કરીને મને ધરાવે. તાતે સદા હો વહાઈ રહત હો તું દધી માખન દૂધ छिपावे. અને એટલા માટે મને વધારે ત્યાં જ રહેવું ગમે છે. બોલે કેમ? કે તું તો રોજ માખણ દહીં દૂધ બધું સંતાડીને રાખે છે કે ક્યાંક કનૈયા જોઈ ના જાય. અને મારા ગુસાઈજીના ઘરમાં તો ક્રમ છે કે જે પણ કંઈ સિદ્ધ થયું હોય ને એ બધું મારી સન્મુખ કરી દે. જે પણ કંઈ સિદ્ધ થયું છે એ બધું મને ભોગ ધરી દે, અને મનુહાર કરીને મારા વજભક્તોની કાની આપીને મને અરોગાવે છે. જો એટલા માટે તો મને ત્યાં વધારે ગમે છે, અને ત્યાં હું વધારે પ્રસન્નતામાં રહું છું. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ નિરક નયન ત્રેતાપ નસાવે. અને આ દર્શન જ્યારે ચિત્ત સ્વામીએ કર્યા કે મૈયાને આવી રીતે કહી રહ્યા છે ને ગુસાઈજી જેવી રીતે સ્નેહ આપી રહ્યા છે, એમનો મનોરથ પણ પૂરો થયો. બિરબલ નો દ્રોહ કરીને, બિરબલને ત્યાગ કરીને ચિત્ત સ્વામી અહીંયા પધાર્યા છે. એટલે ગુસાઈજીને પણ ચિંતા થઈ કે પોતે તો પુરોહિત રૂપ છે, અને યજમાનથી જે મળતું હોય એના દ્વારા જ એમની આજીવિકા ચાલે છે, અને યજમાનની પાસે જાઓ ને યજમાન એમને આપતા હોય છે, એનાથી આખા વર્ષનો ક્રમ ચાલે. અને આ તો મારા માટે થઈને અને યજમાનનો દ્રોહ કરીને આવી ગયા છે, યજમાનને ત્યાગ કરીને આવી ગયા છે. તો જે મારા ભરોસે એના આધારોને છોડે તો મારું પણ કર્તવ્ય છે કે એની ચિંતા કરો. જ્યાં સુધી આપણે આપણી બધી સેફટી જોતા હોય ને તો પ્રભુને લાગે કે આની બહુ ચિંતા કરવા જેવી બહુ સરસ. અને આપણે જ્યારે એના ભરોસે હોઈએ ને ત્યારે પ્રભુ એ આપણી સેફટી અને આપણો આ બધું વિચાર કરવા લાગે. અને અહીંયા શ્રી ગુસાઈજી વિચાર કરે, જેણે એક ઘડી વિચાર ન કર્યો કે જે યજમાન દ્વારા એનો આખા વર્ષનો નિર્વાહ ચાલતો હતો અને એ બિરબલનો ત્યાગ કરીને આવી ગયો, તો આમનો નિર્વાહ હવે આગળ કેમ કરીને ચાલશે? અને એ ચિંતા જ્યારે શ્રી ગુસાઈજીની થઈ, શ્રી ગુસાઈજીની પાસે 2 દિવસ પહેલા જ ક્યાંક લાહોરના વૈષ્ણવ આવ્યા હતા, અને એમણે કહ્યું હતું કે જો અમારા બહુ નિકટના વૈષ્ણવ છે એને હું તમારી પાસે મોકલીશ, તો તમે ત્યાં બધા વૈષ્ણવ મળીને જે પણ સહયોગ થાય એનો કરજો. અને વૈષ્ણવ કહ્યું હા કૃપાનાથ આપ એમને મોકલો, જે પણ કંઈ અમારાથી બનશે અમે કરી આપીશું. અને ત્યારે શ્રી ગુસાઈજીએ ચિત્ત સ્વામીને બોલાવ્યા અને કહ્યું કે જો ચિત્ત સ્વામી, હું જાણું છું કે તમારી વૃત્તિ અને તમારી પ્રવૃત્તિ કંઈક અલગ છે, પણ તમારી ચિંતા કરવાનો અધિકાર મારો પણ છે, અને મને ચિંતા થાય છે કે તમારા ઘરનો નિર્વાહ કેમ થશે. અને મારી એવી ઈચ્છા છે કે તમે અહીંયાથી લાહોર જાઓ. અને ત્યાં મેં વૈષ્ણવને વાત કરી છે, અને ત્યાં બધા વૈષ્ણવ ભેગા મળી કે કંઈક સહયોગ આપશે જેથી તમને અનુકૂળતા રહેશે. અને જ્યારે આ વાત શ્રી ગુસાઈજીએ કહી અને ત્યારે જ સ્વામી કહેવા લાગ્યા, મારો આરાધ્ય તો આપ છો, જેના ભરોસે બધાને છોડીને આવ્યો છું, હવે એને છોડીને મને આપ ક્યાં મોકલો છો? ને ત્યારે શ્રી સ્વામીએ ગાયું, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી સદા સેવો શ્રી વલ્લભ નંદન કહા કહો કરો જાય કાશી. અરે હું તો શ્રી ગુસાઈજીનો ઉપાસક છું, મને તો પ્રભુ આપના ઉપર ભરોસો છે. જ્યારે એક ગાય છૂટી ફરતી હોય ને ત્યારે બધી ચિંતા એની ઉપર હોય કે હું ક્યાં ખાઈશ, ક્યાં પીશ, ક્યાં રહીશ. પણ જ્યારે કોઈના ખૂંટાથી બંધાઈ જાય ને ત્યારે એ નિશ્ચિંત થઈ જાય. બોલે કેમ? કે જેના ભરોસે બંધાઈ છે ને હવે બધી ચિંતા એના માથે છે. તો ચિસ્વામી કહે છે, પ્રભુ હું તો આપના ખૂંટાથી બંધાયો છું અને આપના ઉપર ભરોસો કર્યો છે, તો પછી આપને છોડીને ક્યાં જવું? જો આપને છોડીને ક્યાંક જઈશ તો એમ લાગશે કે આપના કરતા વધારે સામર્થ બીજા કોઈમાં છે. અને મને તો પ્રભુ આપના સામર્થ્યમાં ભરોસો છે, આપની કૃપામાં ભરોસો છે. જેમ પણ કરીને દિવસ વ્યતીત કરીશ પણ આપણા ચરણોને છોડીને નહીં જાઉં. અને માટે કહું, હમ તો શ્રી વિઠ્ઠલનાથ ઉપાસી સદા સેવો શ્રી વલ્લભ નંદન કહા કરો જાય કાશી. બોલે આપના ચરણોને છોડીને મને કોઈ એમ કહે કે તને કાશી લઈ જાઓ
તો હું કાશી પણ જવા તૈયાર નથી. આપના ચરણોનો ઉપાસિક હું છું, આપના ચરણોનો આરાધ્ય છું. છાડી ના જો ઓર રુચિ ઉપજત સો દિસત અસુરાસે, કે જો આપને છોડીને હું બીજે જાઉં, એના મતલબ એમ થયો કે આપના કરતા સામર્થવાન મેં બીજા કોઈને માન્યો, આપના કરતા વધારે મેં સામર્થવાન બીજા કોઈને ગણ્યો, તો એ જ ઘડીએ હું અસુર થઈ જાઉં. અને એ દોષ મારે કરવો નથી. હું જેમ પણ રહીશ, જેવી રીતે પણ રહીશ, પણ આપના ચરણોમાં લોટીને રહીશ. જેમ આપ રાખો રહીશ, જેમ આપ કંઈક આપો તો હું નિર્વાહ કરીશ, પણ આપના ચરણોને છોડીને હું ક્યારે નહીં જાઉં. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ બાની નિગમ પ્રકાશી. અને એ આશય છોડીને હું ક્યાં જાઉં? અને ત્યારે શ્રી ગોસાઈજીને પણ લાગ્યું કે જો આને કેટલી દ્રઢ આસક્તિ મારા ચરણોમાં છે, કેટલી દ્રઢતા એને મારામાં છે. ને ત્યારે ગોસાઈજી એમ કહ્યું, પોતે પત્ર લખ્યો વૈષ્ણવને અને કહ્યું કે જો ચિસ્વામી તો આવશે નહીં, પણ તમે દર વર્ષે એમને કંઈક હુંડી મોકલી આપજો. અને પછી બધા વૈષ્ણવ મળીને અને ચિસ્વામીને એમને ત્યાં હુંડી મોકલી આપી અને એમનો નિર્વાહ ચાલતો. જો મને ખ્યાલ છે હમણાં જ ક્યાંક મારા હમ્પીની આસપાસ એક જગ્યાએ મંદિરમાં ગયા હતા અને ત્યાં એક મંદિર હતું અને એની અંદર ઠાકોરજીને ભોગ આવે ને તો માટીના માટલા હોય, અને જેમ માટલા ત્યાં ભોગ માટે પધરાવે એ માટલા માટીના કમળની પાંખડીની જેમ ખીલી જાય, એવી રીતે ત્યાં ભોગ આવે. અને એમના દાદાથી આ ક્રમ ચાલે છે. મેં નજરે જોયું તો એમને પૂછ્યું કે આ કેવી રીતે? તો કહેવાય કે જ્યારે એક જગ્યાએ મકાન ખોદાતું હતું ને એમાંથી પ્રભુનું એક સ્વરૂપ નીકળ્યું અને એ પ્રભુની સેવામાં એટલા દ્રઢ કે પ્રભુને છોડીને ક્યાંય ન જાય. તો આખા ગામના લોકો અને પરિવારના લોકો કહેવા લાગ્યા કે જો તું ઘર છોડીને અને પ્રભુને છોડીને બહાર નહીં જાય તો તારો નિર્વાહ કેવી રીતે ચાલશે? કેવી રીતે તું રહીશ? અને ક્યાંય પ્રભુને છોડીને જાય નહીં, પ્રભુની સેવામાં જ રહે, તો કે પ્રભુને જ પકડીને રાખીશ, તારો નિર્વાહ કેમ ચાલશે? જ્યારે એક દિવસ બધાએ બહુ સંભળાયું અને રુદન કરતા હતા તો પ્રભુ કે ચિંતા ન કર, તું મને પકડીને બેઠો છે, હું તને એવી શક્તિ આપીશ કે તારે જવું નહીં પડે, લોકો તને ગોતતા ગોતતા તારી પાસે આવશે. અને એ દિવસે જ્યારે એણે ભોગ ધર્યું ને તો ભોગ ધરતા જ એની હાંડી આમ પાંખડીની જેમ ખુલી જાય અને અંદરથી ભાતનો એક દાણો પણ બહાર ના નીકળે. પેલા એ જમાનામાં પિત્તળની હતી ને હજી એમના વંશજો ત્યાં જ્યારે હાંડી મૂકતા જ હાંડી ખુલી જાય કમળની જેમ અને એક પણ દાણો બહાર ન જાય. તો જ્યારે આપણે પ્રભુનો ભરોસો કરીએ તો પ્રભુ કહે કે તું મને પકડીને બેઠો છે ત્યારે તારે કોઈની પાસે જવું ના પડે. જો હંમેશા કહેતો હોઉં કે પ્રભુના ચરણોમાં ન ઝૂકે ને એને આખા ગામના ચરણોમાં ઝૂકવું પડે. અને જે પ્રભુના ચરણોમાં ઝૂકી જાય તો પછી પ્રભુ આખા ગામને ઘેરીને લઈ આવે. ચોઈસ આપણી. આ બંને ઓપ્શન છે. અને એટલા માટે આ છે સ્વામીનું ચરિત્ર. વાર્તાજીમાં આટલું જ વર્ણન કરવામાં આવ્યું છે. આગળની કથા કે આગળનું એમનું જે પણ ચરિત્ર છે એ વાર્તાજીમાં નથી. વાર્તાજીમાં માત્ર 3 જ પ્રસંગ છિસ્વામીના પ્રાપ્ત થાય છે. માટે છિસ્વામીના આ દિવ્ય ચરિત્રને અહીંયા જ સંક્ષિપ્તમાં આપણે વિરામ આપી આગળ આપણા ચરિત્રોમાં પ્રવેશ કરીશું. કારણ કે આ છિસ્વામીનું ચરિત્ર પણ ખૂબ અગાધ છે, ખૂબ અલૌકિક સ્વરૂપ આપનું છે. તો છિસ્વામીના ચરિત્રને અહીંયા જ અલ્પ વિરામ આપીને આગળ આપણે પ્રસંગ લઈએ છીએ ચતુર્ભુજદાસજીનો. અને ચતુર્ભુજદાસજીના પ્રસંગમાં જ્યાં આપણે પ્રવેશ કરીએ તો બધા જાણે છે એમનું એક સ્વરૂપ વિશાલ સખાનું છે અને વિમલા સખી એમના દિવસના અને રાત્રિના સ્વરૂપો. અને ચતુર્ભુજદાસજીનો જન્મ પણ કુંભનદાસજીને ત્યાં થયો. કોને ત્યાં? હા, હવે જુઓ, જ્યારે કુંભનદાસજીને પૂછવામાં આવ્યું હતું ને કે આ 7 દીકરાઓ છે પણ આપને કેટલા દીકરા? તેમણે શું કીધું હતું? મારે 1.5 દીકરા છે. કોઈ પૂછ્યું ગુસાઈજીએ કે તમારા તો 7 દીકરા છે તો એમ કેમ કહો છો કે 1.5 દીકરા છે? તો આપે કહ્યું કે 7 દીકરાઓ તો છે પણ પુત્ર તો માત્ર 1.5 છે. બોલે કેમ? બોલે એમે 5ને તો ભગવત સેવામાં કે જરાય આસક્તિ નથી. કૃષ્ણદાસજી એક છે જેને ગૌ સેવામાં આસક્તિ છે, એ અડધા દીકરા. પણ મારા ચતુર્ભુજદાસ એવા છે કે જેને સેવામાં પણ આસક્તિ, જેને સત્સંગમાં પણ આસક્તિ, માટે એ મારો આખો પુત્ર છે, પૂરો દીકરો છે. તો જેને કુંભનદાસજી જેવા ભગવદી પૂર્ણ માને પછી એની પૂર્ણતામાં ક્યાં પ્રશ્ન ઉઠે? અને ચતુર્ભુજદાસજીના ચરિત્રનો પ્રવેશ આપણે કરીશું. કુંભનદાસજીને 5 પુત્ર થઈ ગયા છે. ખૂબ પ્રભુની સન્મુખ લાવવાનો પ્રયત્ન કર્યો પણ આવા ભગવદીને ત્યાં જન્મ લઈને પણ ન પ્રભુની લીલામાં, ન પ્રભુની સેવામાં, ન પ્રભુના સત્સંગમાં આસક્તિ. અને માટે હંમેશા કુંભનદાસજીને એક ખટકો રહેતો.
કે મારે એવો કોઈ દીકરો નથી કે જે ભગવદી હોય. પ્રભુએ કૃપા કરી અને છઠ્ઠા પુત્ર રૂપે કૃષ્ણદાસજી થયા. એમને હા ગાયોની સેવામાં આસક્તિ હતી, પણ હજી ભગવત નામ ભગવત સેવામાં આસક્તિ નહીં. અને એકવાર જ્યારે કુંભનદાસજી બેઠા હતા, ઉદાસ હતા, શ્રીનાથજી આવીને પૂછ્યું, અરે કુંભન તું ઉદાસ કેમ છે? બોલે, ઉદાસ એટલે છું કે ઘરમાં સત્સંગ નથી. શ્રીનાથજી કહે, અરે કુંભન, તું મને કહી રહ્યો છે કે મને સત્સંગ નથી? મને બતા, સત્સંગનું ફળ શું છે? બોલે, પ્રભુ આપ. તો હું કોની પાસે છું? બોલે, મારી પાસે. તો જ્યારે સત્સંગનું ફળ સ્વયં તારી પાસે ઊભું છે, તો પણ એમ કેમ કહે છે કે મને સત્સંગ નથી? એ કહે કે પ્રભુ આપ મળી તો જાઓ, આપ સામે તો આવી જાઓ, પણ એ આપનું સુખ શેમાં છે એ તો ભગવત સત્સંગથી જ ખબર પડે. આપ કૃપા કરીને દર્શન આપો, પણ આપને પ્રસન્ન તો ત્યારે કરી શકાય કે જ્યારે જીવનમાં સત્સંગ હોય. અને મનમાં એક જ ખટકો એવો છે કે ઘરમાં કોઈ એવો ભગવદી નથી જેનાથી હું મારા અંતરની વાત કરી શકું. ઘરમાં એવો કોઈ જીવ નથી કે જેની સાથે બે ઘડી હું ભગવત લીલાની ચર્ચા કરી શકું. ને જ્યારે આ દુઃખ કુંભનદાસજીને થયું અને ત્યારે શ્રીનાથજી કહ્યું, કુંભન ચિંતા ન કર, હું તને આશીર્વાદ આપું છું કે હવે તારે એક એવો પુત્ર થશે, એવો પુત્ર થશે કે જે તારા અંતરનું જાણતો હોય અને જેની પાસે તું તારા અંતરની વાત કરી શકે, ભગવત લીલા ગાઈ શકે, ભગવત લીલાનો અનુભવ કરાવી શકે. ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે શ્રીજી આશીર્વાદ તો આપી દીધા, પણ ક્યારે પુત્ર થશે, ક્યારે મોટો થશે, ક્યારે એને સન્મુખ કરાવીશ, ક્યારે બ્રહ્મ સંબંધ લેવડાવીશ, ક્યારે ભગવત લીલાનું શ્રવણ એ કરશે, શું ભરોસો આ દેનો? થોડો સમય થયો અને ખબર પડી કે એમના પત્ની ગર્ભવતી છે. અને અચાનક શ્રીનાથજી બાબા આવ્યા અને શ્રીનાથજી બાબાએ આવીને કુંભનને કહ્યું, ચલ કુંભન મારી સાથે. બોલે, ક્યાં? બોલે, માખણની ચોરી કરવા. કુંભનદાસજી કહે કે પ્રભુ થોડા સમય પહેલા પણ આપ મને લઈ ગયા હતા, ત્યારે શું થયું હતું? શ્રીનાથજી કે મને આજકાલ કઈ યાદ નથી રહેતું. તું કે શું થયું હતું? બોલે, થયું તું એવું કે જ્યારે આપ મને માખણની ચોરી કરવા લઈ ગયા હતા અને જ્યારે મને ઘોડો બનાવ્યો, એના ઉપર સખા અને એની ઉપર આપ ઉભા રહ્યા અને જ્યાં માખણની માટલી પકડી અને જ્યાં સામે ગોપી લાકડી લઈને આવી તો કૂદકો મારી આપ બારીની બહાર, સખા એક બારીની બહાર, અને હું ઘોડો બનેલો હતો. બધી સખીઓ આવીને લાકડી મારી મને હેરાન કરી નાખ્યો. માટે હવે હું આપના માખણ ચોરીમાં સાથ નથી આપવાનો. પ્રભુ કહેજો, તું મારા માટે બહુ લકી છું. તું જ્યારે ભેગો આવે છે ને ત્યારે બહુ સારું માખણ મળે છે. તેવું કર, તું ભલે માખણ ચોરીમાં સાથ ન આપતો, સાથ આપે તો એમ લાગે ને કે ચોરીમાં સહયોગ કર્યો. એવું કર, તું દૂર ઉભો રહે છે. કુંભન કે જો વિચાર કરી લો, પ્રભુ હું દૂર ઉભો રહીને ખાલી જોઈશ, પણ આ માખણ ચોરીમાં આપનો સાથ નહીં આપું. પ્રભુ કે ઠીક છે, ચાલ તો ખરા ભેગો. અને કુંભનદાસજીને લઈને શ્રીનાથજી બાબા જ્યારે માખણ ચોરી કરવા માટે પધાર્યા, કુંભનદાસજી બારી પાસે ઉભા રહ્યા. કોઈ પણ આવે ને તો કૂદકો મારીને પહેલો હું ભાગીશ. અને આ લોકો ભાગે છે, છોકરાઓ અને યુવાનીઓ, અને અમારો ચાન્સ નથી લાગતો. અને માટે પોતે ઉભા રહ્યા બારીની પાસે. અને જ્યારે ઠાકોરજીએ એક સખાને ઘોડો બનાવ્યો, એની ઉપર બીજો, અને એની ઉપર પ્રભુ ઉભા રહ્યા. પેલો આમ હલે છે ને પ્રભુનું બેલેન્સ જઈ રહ્યું છે. અને પ્રભુએ જેમ તેમ કરીને માખણની માટલી પકડી, ને જ્યાં માટલી પકડી ત્યાં સામેથી એક સખી આવી, ને જ્યાં સખી આવી તો બીકના મારે પ્રભુનું પિતાંબર સરકી ગયું. અને જે પિતાંબર પ્રભુએ પહેર્યું હતું એ પિતાંબર સરક્યું તો પ્રભુ કેવી રીતે પિતાંબરને સાચવે? બે હાથમાં તો લાકડી છે, તો બે હાથથી પ્રભુએ માટલી પકડી અને બીજા બે હસ્ત ધારણ કરીને પ્રભુએ પોતાનું પિતાંબર ઠીક કર્યું. અને સામે ઉભેલા કુંભનદાસજીને આજે ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુના દર્શન થયા. અને જ્યારે શ્રીનાથજીના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કુંભનદાસજીને થયા, ધન્ય થયા. અને જ્યાં ઘરે આવ્યા એમને સમાચાર મળ્યા, કુંભનદાસજી વધાઈ છે, તમારા ઘરમાં પુત્રનો જન્મ થયો છે. ને ત્યારે કુંભનદાસજીએ કહ્યું કે આજે શ્રીનાથજી મને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા, તો હવે જે મારો પુત્ર થયો છે એનું નામ હું ચતુર્ભુજ દાસ રાખીશ. ત્યારે એમનું નામ ચતુર્ભુજ દાસ રાખવામાં આવ્યું. અને જ્યાં જન્મ થયો છે અને ઉત્થાપન પછી જ્યારે કુંભનદાસજી શ્રી ગુસાઈજીને બેઠકમાં દંડવત કરવા માટે આવ્યા, અને ત્યારે ગુસાઈજી પૂછ્યું, કુંભનદાસ ચતુર્ભુજ દાસ આનંદમાં તો છે? કુંભનદાસજી કૃપાનાથ, આપનો જીવ આવ્યો છે, બસ આપ જ એને ક્ષણમાં રાખજો, આપના સાનિધ્યમાં રાખજો. અને જ્યાં થોડા દિવસ વ્યતીત થયા અને 40 દિવસના થયા, તો આપણે 40 દિવસના થાય એટલે નામ નિવેદન કરવા માટે લાવે ને, 40 દિવસનું બાળક થાય એટલે. અને જ્યાં 40 દિવસના ચતુર્ભુજ દાસજી થયા તો કુંભનદાસજી એમને લઈને અને શ્રી ગુસાઈજી પાસે નામ નિવેદન કરવા માટે લાવ્યા. અને જ્યારે શ્રી ગુસાઈજીના ચરણોમાં
ચતુર્દાસજીને પધરાયા અને જ્યાં શ્રી ગુસાઈજીની ઉપર દૃષ્ટિ પડી અને દૃષ્ટિ ચતુર્દાસજીની ટકર ટકર અટકી ગઈ અને મંદ મંદ સ્મિત કરવા લાગ્યા. શ્રી ગુસાઈજી પણ એમને જોઈને હસ્યા અને કહ્યું, ચતુર્ભુજદાસ નામ નિવેદન લેશો? ત્યારે મંદ મંદ હસવા લાગ્યા. ત્યારે કુંમનદાસજીને કહે કે હું ચતુર્ભુજદાસજીને નામ નિવેદન અને બ્રહ્મ સંબંધ બંને એક સાથે આપીશ. જ્યાં આવું કીધું ચતુર્ભુજદાસજી ખડખડાટ હસવા લાગ્યા. અને જ્યારે ખડખડાટ હસવા લાગ્યા અને ત્યારે રાજભોગ પછી શ્રી ગુસાઈજીએ કહ્યું કે બધાને આ મંદિરના અંદરથી બહાર મોકલો અને બધાને બહાર મોકલ્યા. અને ત્યારે હજી ચતુર્દાસજી 40 દિવસના છે અને કુંમનદાસજીને કહ્યું તો તમે ચતુર્દાસજીને લઈને શ્રીનાથજીની સન્મુખ આવો. અને જ્યાં પ્રભુની સન્મુખ કુંમનદાસજી ચતુર્દાસજીને લઈને ગયા, શ્રી ગુસાઈજી કહે એમને પધરાવની છે. અને જ્યાં નીચે બેસાડ્યા, હજી તો 40 દિવસના હતા અને જ્યાં શ્રીનાથજીના દર્શનનો ટેરો ખોલ્યો અને જ્યાં ટેરો ખોલ્યો અને 40 દિવસના ચતુર્દાસજી એ જ ઘડીએ 16 વર્ષની આયુના થઈ ગયા અને 16 વર્ષના બનીને હાથ કર્યા અને હાથમાં શ્રી ગુસાઈજીએ તુલસી પત્ર પધરાયા અને આખા બ્રહ્મ સંબંધનું મંત્ર બોલાયું અને બ્રહ્મ સંબંધનું મંત્ર બોલીને હજી તો 40મો દિવસ છે અને બ્રહ્મ સંબંધ લેવા માટે એમને 16 વર્ષની આયુ ધારણ કરી અને જ્યાં બ્રહ્મ સંબંધ શ્રી ગુસાઈજીએ આપ્યું અને બ્રહ્મ સંબંધ આપીને શ્રીનાથજીને અને ગુસાઈજીને સાક્ષાત દંડવત પ્રણામ કર્યા અને એ જ વખતે પોતાના 40મા દિવસે ચતુર્દાસજીએ બ્રહ્મ સંબંધ લઈને અને શ્રી ગુસાઈજીના સન્મુખ પદની રચના કરી અને પદનું ગાન કર્યું. અને પદનું ગાન કરતા કહેવા લાગ્યા, સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. આ એમણે પોતાના 40મા દિવસે આ પદની રચના કરી અને વર્ણન કરતા કહે, સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. સેવક કે સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. દર્શન હી પ્રસન્ન હોત મન પુરુષોત્તમ અવતાર સદા શ્રી વલ્લભ રાજકુમાર. અને જ્યાં હજી તો 40મો દિવસ છે અને જ્યાં દેવી જીવ છે એનું લક્ષણ શું? જ્યાં શ્રીનાથજીના સાનિધ્યમાં આવ્યા અને 40 દિવસના ચતુર્દાસજીએ 16 વર્ષની આયુ ધારણ કરી, 16 વર્ષનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્મ સંબંધ ગ્રહણ કરી અને પદ ગાઈ રહ્યા છે કે સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. કે સેવકોનું સાચી પૂંજી અને સાચું સુખ કોઈ હોય તો અમારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ છે. અને આગળ વર્ણન કરતા કહે છે, સુદ્રષ્ટિ ચિત્તે સિદ્ધાંત બતાયો લીલા જગ વિસ્તાર. ઈહિ તજી આન જ્ઞાન કહ ભાવત ભૂલે કુમતિ વિસ્તાર. વલ્લભ રાજકુમાર. સેવક કે સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. જો એક એક શબ્દો તમે જોશો, એક એક ભાવ જોશો, લાગે નહીં કે આ વાણી કોઈ 40 દિવસના બાળકની છે. કારણ કે આ દેવી જીવો તો અનંત યુગોથી પ્રભુની સાથે છે. આ તો પ્રભુના સખા છે અને પ્રભુના સખા એ કે જે સારસ્વત કલ્પની અંદર પ્રભુની સાથે ખેલતા હતા અને એ સ્વરૂપ જ્યારે પ્રગટ થયું, પાછું મિલન પ્રભુની સાથે શ્રી ગુસાઈજીએ કરાવ્યું અને માટે તો કહે છે કે સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર. અને આપણે જોયું હતું કે ગોવિંદ સ્વામી કયા હતા સખા? કે જેના ખભા ઉપર શ્રીજીનો હાથ અને એમનો હાથ શ્રીનાથજીના ખભા ઉપર અને હૃદય સુધી આવે, એકબીજાના અંતરની જાણે. પણ ચતુર્ભુજદાસજી કેવા છે
બોલે એ સખા જ્યારે ઠાકોરજી ચાલે તો એમની બરાબરી પણ નથી આવતા, એની પાછળ પાછળ ચાલે. અને એ સખાને કહેવાય અનુચર. શું કહેવાય? જ્યાં સખાના અનેક પ્રકાર બતાયા છે, એમાં પ્રભુની જે પાછળ પાછળ ચાલે એને કહેવાય અનુચર. અને અનુચર એટલે જે પોતાના સ્વામીનું અનુસરણ કરે છે, અને જ્યારે સ્વામી કંઈક કહે તો એની પાસે કંઈક વિચારવાનું ઓપ્શન પણ નથી. જ્યાં સુધી ઓપ્શન આપણી પાસે બીજા દેખાય ને ત્યારે માનવાનું કે હજી અનુચર થયા નથી. જ્યારે સ્વામી આજ્ઞા કરી એનાથી વધીને બીજું કંઈ હોય જ નહીં, એ ભાવ જ્યારે આવે ત્યારે અનુચર કહીએ. જ્યારે પેલા રાજાએ એના સેવક હતો એને કહ્યું કે જો હું તને આ કિંમતી હીરો આપું છું, તું ગરીબ છે, આ હીરો તને આપું છું, પૂછી જો આની કિંમત કેટલી છે. એક ઝવેરીને પૂછ્યું કે આની કિંમત કેટલી, એને કહ્યું 10 લાખ. બીજાને પૂછ્યું આની કિંમત કેટલી, બોલે 50 લાખ. ત્રીજાને પૂછ્યું આની કિંમત કેટલી, બોલે 50 કરોડ. પાંચમાને પૂછ્યું કે આ હીરો કેટલાનો છે, બોલે અનમોલ છે. ત્યારે રાજાને પૂછ્યું કે આનું શું કરવું. રાજાએ મજાકમાં કહ્યું ફેંકી દે. અને જ્યાં ફેંકી દે કહ્યું, અને એ જ ઘડીએ એને તોડ્યું. હીરો ચૂર ચૂર થઈ ગયો. રાજા ઉભો થઈ ગયો કે આ અનમોલ હીરો હતો અને મેં ખાલી મજાકમાં કહ્યું તો તે ફેંકી કેમ દીધો. ત્યારે એને કહ્યું ગમે તેટલો અનમોલ હતો પણ મારા સ્વામીના વચનથી વધીને અનમોલ ના હોઈ શકે. જ્યારે આપે કહ્યું કે ફેંકી દે પછી વાત પતી ગઈ. આપે કહ્યું કે આને દૂર કરી દે, વાત પતી ગઈ. પછી મારે વિચારવાનું હોય જ નહીં કે આની કિંમત શું છે, આની કિંમત શું છે. જ્યારે આપે આજ્ઞા કરી પછી વિચાર જ નથી. કે જ્યારે પેલા અકબર પણ પેલા બિરબલને કહેતા હતા ને કે આ રીંગણનું ફળ કેવું હોય, રીંગણનું શાક કેવું હોય, ત્યારે પેલા બિરબલે કહ્યું કે એ તો બહુગુણ નામ છે એનું, એમાં ઘણા બધા ગુણો છે, એની અંદર ઘણા બધા ફાયદા છે. ત્યારે અકબર કહે મને તો જરાય નથી ભાવતું. ત્યારે બિરબલ કે સાચી વાત છે, એનું નામ જ છે 2 ગુણ, જેમાં કોઈ ગુણ નથી એને કહેવાય 2 ગુણ. અકબર કહે હમણાં તો વખાણ કરતા હતા ને હવે કહું કીધું તું બુરાઈ કરો છો. ત્યારે બિરબલે કહ્યું કે હું આપનો સેવક છું, રીંગણનો સેવક નહીં. આપે જે કહ્યું મારા માટે એનાથી વધીને કંઈ ના હોય. હું મારી બુદ્ધિથી કેલ્ક્યુલેટ કરવા જાઉં ને તો સેવક ધર્મ એ જ ઘડીએ કયો. મારા સ્વામીએ જે આજ્ઞા કરી પતી ગયું. અને એ ભાવ જેનો છે એને કહેવાય અનુચર, કે જે પાછળ પાછળ ચાલે છે પ્રભુની. અને પાછળ પાછળ ચાલે છે એમની દ્રષ્ટિ ન આગળ છે, ન પાછળ છે, ન બાજુમાં છે, ન અહીંયા છે. એમની દ્રષ્ટિ પ્રભુના ચરણારવિંદ ઉપર છે કે જ્યાં જ્યાં મારા પ્રભુ ચાલે એમની પાછળ પાછળ અનુચર કરું. એટલે કહ્યું દર્શન હિતે હોત પ્રસન્ન મન પુરુષોત્તમ લીલા અવતાર. અને કહેવાય શ્રી ગુસાઈજી કહેવા છે કે જેના દર્શન કરીએ ને તો દર્શન કરીને હૃદય હશે, જેના દર્શન કરીએ તો રોમ રોમ હશે. જો કોઈ મળે તો આપણું મુખ હશે, કોઈ મળે તો આખો ચહેરો હશે. પણ એવા કેટલાક હોય છે કે જેને મળીએ તો આપણું અંતર હશે, કે કેટલાક એવા હોય છે કે જેને જોઈએ તો આપણા રોમ રોમ હશે. અને અહીંયા કહે છે કે જ્યારે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એવું છે કે જેનું દર્શન કરીએ તો દર્શન કરતા રોમ રોમમાં પ્રસન્નતા આવે, હૃદય પ્રસન્ન થઈ જાય કે જેના આપણે છીએ એ આપણી સામે છે. દર્શન હિતે હોત પ્રસન્ન મન પુરુષોત્તમ લીલા અવતાર. અને સાક્ષાત પુરુષોત્તમની સામે આજે હું છું. જો તો ખરા આજે સ્વયં પુરુષોત્તમે સામે ઉભા રહીને મને શરણે લીધો. અને આગળ કહે સુદ્રષ્ટિ ચિતે સિદ્ધાંત બતાયો લીલા જગ વિસ્તાર ઇહત જીજ્ઞાને ઇહત જીયાને નાનક ભાવત की सुख राशि सदा से वल्लभ राज कुमार. यह तजी आन ज्ञान को धावत भूले कुमति विचार. અને આપને છોડીને બીજું કઈ પણ જ્ઞાન હું પ્રાપ્ત કરવા જાઉં તો એ બુદ્ધિ બગડે. અને જો કે કહી ગહી ભુજ દ્રઢ કરી શ્રી ગિરધર નંદ કુમાર. ચતુર્ભુજ પ્રભુ ઉદ્ધરે પતિત શ્રી વિઠ્ઠલ કૃપા ઉદાર. ચતુર્ભુજ
सेवक की सुख राशि सदा श्री वल्लभ राज श्री वल्लभ राज श्री वल्लभ राज कुमार सेवक सुख सेवक सुख सेवक सुख। અને આ ચતુર્દાસજીએ આ પદનું ગાન કર્યું અને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યું, પદનું ગાન કર્યું. અને જ્યાં શ્રી ગુસાઈજીએ પાછો ટેરો હટાવ્યો અને ચતુર્દાસજી પાછા 40 દિવસના બાળક થઈને ત્યાં રડવા લાગ્યા. અને જ્યાં બધા આવ્યા તો બધાને ખબર ન પડી કે શું લીલા થઈ, બધાને ખબર નહીં શું થયું, પણ ખાલી શ્રી ગુસાઈજી જાણે, કુમ્મનદાસજી જાણે, ચતુર્ભુજદાસજી જાણે અને શ્રીજી જાણે કે આ શું લીલા થઈ કે 40મા દિવસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કર્યું અને પાછું એ જ બાળકનું સ્વરૂપ. અને જેમ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અને નાનપણથી ચતુર્ભુજદાસજીની એવી ટેક કે જ્યાં સુધી શ્રીનાથજીના દર્શન કરીને ન આવે ત્યાં સુધી દૂધ પણ ગ્રહણ નહીં કરતા. અને એટલી બધી ટેક એમની અને એટલા બધા દ્રઢ કે જ્યારે કેટલું પણ મોડું થયું હોય, જ્યારે શ્રીનાથજીના દર્શન કરાવીને લાવ ત્યારે જઈને દૂધ ગ્રહણ કરશે. એમ કરતા કરતા ચતુર્દાસજી જ્યારે 5 વર્ષના થયા અને 5 વર્ષના થયા ત્યારે કુમ્મનદાસજી એમની આંગળી પકડી એમને શ્રીનાથજીના દર્શન કરાવવા માટે લઈ ગયા. અને જ્યાં રાજભોગ આરતી થઈ ગઈ અને ઠાકોરજીની સન્મુખ જઈને ઊભા કરી દીધા. કુમ્મનદાસજી તો અહીંયા ક્યાં કીર્તન કરતા હતા અને આગળ ઉભા રહીને ચતુર્દાસજીની દ્રષ્ટિ જ્યારે શ્રીનાથજી ઉપર પડી, શ્રીજી એમને જોઈને હસ્યા અને કહ્યું, આજે મારી સાથે ગૌચારણ કરવા માટે આવીશ? અને 5 વર્ષના ચતુર્દાસજી કહ્યું કે હા કૃપાનાથ. તો કહે કે જા જઈને ત્યાં શાકુન પાસે જઈને ઊભો રહે. અને નાનકડા 5 વર્ષના એ ચતુર્દાસજી ચાલતા 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 જઈને ત્યાં ઊભા થઈ ગયા. હવે જ્યારે દર્શન બંધ થવાનો સમય થયો, કુમ્મનદાસજી ગોતે કે ચતુર્ભુજદાસ ગયો ક્યાં? ચારો ઓર ગોતવા ગયા પણ ચતુર્ભુજદાસજી ક્યાંય દેખાય નહીં. ગોતી ગોતીને થાક્યા કે ચતુર્ભુજદાસ છે ક્યાં પણ ક્યાંય મળતા નથી. અને જ્યારે ચિંતા થવા લાગી, બધા કહે શ્રી ગુસાઈજીને જઈને કે આ કુમ્મનદાસજી બહુ ચિંતામાં લાગે છે. બોલે શું થયું, બોલાવો એમને. અને જ્યારે ચતુર્દાસજીની વાત કરવા માટે આવ્યા અને કહ્યું, કૃપાનાથ શું બતાવો, બહુ ચિંતા છે. બોલે શું થયું? બોલે નાનકડો ચતુર્દાસ મારી સાથે દર્શન કરવા તો આવ્યો હતો અને બધે જોઉં છું પણ ક્યાંય દેખાતો નથી. શ્રી ગુસાઈજી કહે, ચતુર્દાસજીની ચિંતા ન કરો, એ જેનો છે ને એની ભેગો છે. બોલે કૃપાનાથ આજ્ઞા કરો, શું થયું? બોલે આપ હમણાં એવું કરો, ગોવિંદ કુંડ પાસે જઈને એ બેઠો છે અને પછી ઠાકોરજી, દાઉજી અને બધા સખાઓ આવ્યા છે અને એમની સાથે ગાયને ચરાવતા ચરાવતા હવે શ્યામ ઢાક તરફ જઈ રહ્યા છે. શ્રી ગોસાઈજી બિરાજે છે અહીંયા અને દર્શન કરે છે કે હમણાં ઠાકોરજી ક્યાં છે, અહીંયાથી ક્યાં જવાના છે, તમે શ્યામ ઢાક તરફ જઈ રહ્યા છે. માટે કુમ્મનદાસ તમે એવું કરો, સીધા શ્યામ ઢાક પહોંચો તો ત્યાં તમને ચતુર્દાસ મળી જશે. અને જ્યારે શ્યામ ઢાક પહોંચ્યા તો શું જોયું? ઠાકોરજી એમના સખાઓની સાથે ગાયો ચરાવીને વાતો કરતા કરતા આવ્યા છે. અને નાનકડા ચતુર્ભુજદાસ એ જ કામડી ઓઢાવી દીધી છે પ્રભુએ અને કામડી લઈ નાનકડી લાકડી પકડીને ઊભા છે. અને 5 વર્ષના નાનકડા ચતુર્દાસજીને આવી દશામાં જોયા. કુમ્મનદાસજી ખૂબ પ્રસન્ન થયા, ખૂબ હૃદયથી લગાવીને એને સ્નેહ કર્યો. અને હવે શ્રી ગુસાઈજીને કહેતા, કૃપાનાથ હવે આપની કૃપાથી ઘરમાં સત્સંગ મળી રહ્યો છે, હવે ઘરમાં સત્સંગ આવી ગયો છે. બોલે કેમ? કે જ્યારે કુમ્મનદાસજી અને ચતુર્ભુજદાસજી એકલા હોય ત્યારે ચતુર્ભુજદાસજી 16 વર્ષનું સ્વરૂપ ધારણ કરી લેતા અને 16 વર્ષનું સ્વરૂપ ધારણ કરીને બંને ભગવદ લીલાની ચર્ચા કરતા, ભગવદ કથા અને ભગવદ લીલાઓનો વ્યાખ્યાન કરતા. અને જ્યારે કોઈ ત્રીજો વ્યક્તિ આવે તો પાછા ચતુર્ભુજદાસજી નાનકડા બાળક બની જતા. અને એવું સ્વરૂપ ચતુર્ભુજદાસજીનું અને એવી આસક્તિ એમને પ્રભુના સ્વરૂપમાં અને એવા દેવી જીવ. અને એકવાર ઠાકોરજીએ પણ ચતુર્દાસજીને કહ્યું કે ચલ તું મારી સાથે માખણ ખાવા માટે આવ. ચતુર્દાસજી કહે કે મારા પિતાજીએ બહુ માખણ ચોરીના પ્રસંગ મને સંભળાવ્યા છે કે જ્યારે ત્યાં જઈએ તો કેવી હાલત થાય છે, ત્યાં જઈએ તો શું શું સહન કરવું પડે છે. ત્યારે પ્રભુ કે તારે તો મારી સાથે આવવું પડશે. બોલે ઠીક છે. અને ઠાકોરજી જ્યારે ચતુર્દાસજીને લઈને ગયા માખણ ચોરી કરવા માટે અને જ્યાં પેલી ગોપીના ઘરમાં ઘૂસ્યા ને તો ગોપીને ત્યાં જઈને પ્રભુએ એવી લીલા કરી કે એને ન તો કોઈ સખા દેખાય, ન પ્રભુ દેખાય, એકલા ચતુર્ભુજદાસ દેખાય. અને
ચતુર્બુદ્ધદાસજી અંદર ઘૂસી રહ્યા છે, જોડે ઠાકોરજી છે, સખાઓ છે, બિચારા પાછળ પાછળ ચાલે છે, પણ પ્રભુએ એવી લીલા કરી કે આ ગોપીઓને ન પ્રભુ દેખાયા, ન સખાઓ દેખાયા, એકલા ચતુર્બુદ્ધદાસ દેખાયા. અને સખીએ ઘાંટો પાડ્યો કે જો આ કુંભનદાસ તો લાલો આ પણ ચોરીના માર્ગે ચડી ગયો છે. આ કુંભનદાસજી આખો દિવસ કીર્તન કરતા હોય છે, ધ્યાન નથી આપતા, માટે જો હજી તો બાળકની ઉંમર છે અને ચોરી કરવા લાગ્યો છે. ભાઈ સખીઓ કહેવા લાગી આ કુંભનદાસજીનો દીકરો? બોલે હા, એકલો ચોરી કરવા આવ્યો છે. અને જ્યાં ચોરી કરવા માટે પ્રભુ પધાર્યા અને પ્રભુએ તો માખણની માટલી લીધી, માખણ અરોગ્યું અને થોડુંક ચતુર્બુદ્ધદાસજીને આપ્યું. અને બિચારા ચતુર્બુદ્ધદાસજી થોડુંક મળ્યું કે અધરામત છે, માનને બીજા દીનતાથી લેવા જતા હતા, ત્યાં પ્રભુ તો ભાગ્યા અને સખીને દેખાયો કે એકલો ચતુર્બુદ્ધદાસ બેઠો બેઠો માખણ ખાય છે. તો આવીને એવી લાકડીઓ મારી કે બિચારા ભાગ્યા ડરીને. અને એવી એવી લીલાઓ પ્રભુ કરતા કે જેમ પોતાના સખા છે ને સખાને આનંદ આપવા માટે, સખાઓને પ્રસન્નતા આપવા માટે જેમ જેમ પ્રભુ લીલા કરે એવી અલગ અલગ લીલાનો અનુભવ પ્રભુ કરાવતા હતા. એકવાર થયું એવું, જમનાવતામાં રાત્રિનો સમય હતો અને એક ખાટલા ઉપર કુંભનદાસ બેઠા છે ને જોડે ચતુર્બુદ્ધદાસજી બેઠા છે. અને બંનેમાં એવો આનંદ આવતો કે કુંભનદાસજીને લાગતું કે જેવા ભગવદી જીવનો સંગ મને જોઈતો હતો, આ ચતુર્બુદ્ધદાસજીના રૂપમાં પ્રભુએ મને એ સંગ ઘરે આપી દીધો. અને બંને બેસીને ભગવદ લીલા અને રસાત્મક ચર્ચાઓ કરતા. અને જ્યારે આજે રાત્રિ થઈ છે અને પ્રભુ અને કુંભનદાસજી અને ચતુર્દાસ બંને ખાટલા ઉપર બેઠા છે અને કુંભનદાસજીની દૃષ્ટિ પડી શ્રીનાથજીના મંદિર ઉપર. જ્યાં શ્રીનાથજીના મંદિર ઉપર દૃષ્ટિ પડી તો શું જોયું કે બારીમાંથી દીવાનો પ્રકાશ થઈ રહ્યો છે. ને જ્યારે દીવાનો પ્રકાશ ક્યાંક થઈ રહ્યો છે ને ત્યારે કુંભનદાસજીના મુખમાંથી એક પંક્તિ સરી કે વો દેખો બરક ઝરોખન દીપક હરી પૌઢે ઊંચી ચિત્ર સારી. જુઓ તો ખરા, આ દીવાના પ્રકાશની અંદર ઠાકોરજી પહોળી રહ્યા છે, કેવું સુંદર લાગતું હશે. જ્યારે આ પહેલી કડી કુંભનદાસજીએ ગાઈ તો એક કડી પૂરી કરી ચતુર્બુદ્ધદાસજીએ. કુંભનદાસજી કહ્યું કે બે દેખો ભરત ઝરોખન દીપક હરી પૌઢે. જો આ ઝરોખામાં દીવા બળે છે ને ઠાકોરજી પહોળતા હશે, ત્યારે ચતુર્દાસજીએ કહ્યું આ દીવા એમને એમ બળતા નથી. બોલે શેના છે? તો ચતુર્દાસજીએ કહ્યું સુંદર વદન નિહારન કારણ રાખે હે બહુત જતન કરી પ્યારી. અને કહ્યું કે આ દીપક એમને એમ બળતા નથી તો કેમ બળે છે? તો ચતુર્દાસજી આગળની કડીમાં કહ્યું કે આ તો ત્યાં રાધાજી પધાર્યા છે અને રાધાજીના મનમાં મનોરથ જાગ્યો છે કે જ્યારે આપણા પ્રભુ પહોળેલા હોય તો પહોળેલા પ્રભુ હલકી હલકી દુલાઈ ઓઢીને પહોળી રહ્યા છે અને દુલાઈમાંથી પ્રભુના આખા શ્રીઅંગના દર્શન થઈ રહ્યા છે. અને એટલા માટે આ દીપક એટલા માટે પ્રગટાયું છે કે સ્વામીજી મન ભરીને આજે પ્રભુના શ્રીઅંગને નિહાળી શકે. અને જ્યારે આ કડી ચતુર્બુદ્ધદાસજીએ પૂરી કરી, કુંભનદાસજી ચોંક્યા. કુંભનદાસજી કહેવા લાગ્યા, અરે તને ભગવદ લીલાનો અનુભવ પ્રભુએ કરાવ્યો, તને પ્રભુએ પોતાની અંતરંગ લીલાનો દર્શન કરાવ્યો કે દીપક પ્રગટી રહ્યો છે અને એના પ્રકાશમાં પ્રભુ પહોળે છે, એમ કુંભનદાસજીએ કહ્યું. અને ચતુર્બુદ્ધદાસજી બોલ્યા કે સુંદર વદન નિહારન કારણ રાખે હે બહુત જતન કર પ્યારી. શ્રી રાધાજી બહુ જતન કરીને આ દીવા એવી રીતે રાખ્યા છે કે જેનાથી પ્રભુ પહોળેલા હોય અને એમના સકળ શ્રીઅંગના દર્શન થાય અને મન ભરીને સ્વામીજી એ પ્રભુ જે પહોળી રહેલા છે એમના એક એક અંગને નિહાળી શકે. નેત્રોને નિહાળે છે, અધરને નિહાળે છે ને જ્યાં જ્યાં દ્રષ્ટિ પડે છે ત્યાં ત્યાં એમની દ્રષ્ટિ સ્થિર થઈ જાય છે. જ્યારે આ પદ ગાયું ને ત્યારે કુંભનદાસજીને લાગ્યું કે જુઓ, આ ચતુર્બુદ્ધદાસજી તો શ્રીનાથજી બાવા પોતાની અંતરંગ લીલાઓ પણ સંતાડતા નથી. જ્યારે શ્રીનાથજી તારાથી કઈ સંતાડતા નથી તો પછી આજ પછી હું પણ તારાથી કોઈ રહસ્ય લીલા સંતાડીશ નહીં. જ્યારે શ્રીનાથજીએ તને અધિકારી ગણ્યો અને શ્રીનાથજીએ તને અધિકારી ગણીને પોતાની લીલામાં પ્રવેશ આપ્યો છે તો હું કોણ છું એમની લીલાને સંતાડવા વાળો? આજથી હું તારી આગળ કોઈ લીલા સંતાડીશ નહીં અને બધી પ્રભુની અંતરંગ લીલાઓ પણ હું તને રહસ્ય વાર્તાઓના રૂપમાં કહીશ. મને એવી કૃપા ચતુર્બુદ્ધદાસજીની ઉપર થઈ. અને એક દિવસ શું થયું, શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો અને મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ હતો અને શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે નક્કી કર્યું કે આજે સ્વયં હું શ્રીજી દ્વાર જઈને, શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ છે તો હું જ શ્રીનાથજીના શૃંગાર કરીશ અને હું જ શ્રીનાથજીને આજે વસ્ત્ર શૃંગાર અને ભોગનો ક્રમ પહોંચીશ. એમ વિચાર કરી ગુસાઈજી આજે પધાર્યા છે અને ગુસાઈજી આવીને ખૂબ સુંદર શૃંગાર શ્રીનાથજીના કર્યા અને જ્યાં દર્શન કર્યા
ત્યારે ચતુર્દાસજીએ ગાયું હતું, સુભગ શૃંગાર નિરખી મોહન કો, લે દર્પણ કર પિય હિદ ખાવે, આપુન નેક નિહારીએ, બલી જાઉં આજ કી છબી કછુ કહન ના આવે. ચતુર્દાસજી કહ્યું કે આજે જ્યારે આપ દર્પણ લઈને પ્રભુને બતાવો છો, અને આજે પ્રભુની જે છટા છે, આજે પ્રભુનું જે સૌંદર્ય છે, એ સૌંદર્યની બરાબરી આજે કોઈ કરી ન શકે એવી શોભા પ્રભુની છે, અને એવું સૌંદર્ય આજે પ્રભુનું દેખાઈ રહ્યું છે. અને ત્યારે બધા વૈષ્ણવ આવીને ગુસાઈજીને કહ્યું કે ચતુર્દાસજીએ કહ્યું અને પદમાં ગાયું કે આજની જે શોભા છે એ શોભાની બરાબરી કોઈ કરી ન શકે. આપ તો રોજ શૃંગાર કરો છો, રોજ આપ અદ્ભુત શૃંગાર કરો છો અને અદ્ભુત ક્રમ પહોંચો છો, તો પછી આજે ચતુર્દાસજી એમ કેમ કહ્યું કે આજની શોભા છે ને એ શોભાની બરાબરી કોઈ કરી ન શકે? તો એવી વિશેષતા આજે શું હતું? શ્રી ગુસાઈજી કઈ ના બોલ્યા. પણ જ્યારે નીચે જઈને બિરાજ્યા ત્યારે પાછા વૈષ્ણવ આવ્યા અને આવીને પૂછવા લાગ્યા કે આજે જ્યારે આ લીલાનું વર્ણન કર્યું તો એમ કેમ કહ્યું કે આજની જે શૃંગારની શોભા છે એવી શોભા ક્યારે પણ દર્શન નથી કરી? આપ તો નિત્ય શૃંગાર કરો છો, તો પછી આજે એવું વિશેષ શું છે? ત્યારે ગુસાઈજીએ કહ્યું, ચતુર્દાસજીએ એમને એમ નથી ગાયું. બોલે કેમ? જ્યારે આજે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ હતો ને, એટલે હું જ્યારે શૃંગાર કરવા માટે પહોંચ્યો તો સ્વયં ત્યાં સ્વામીજી પધાર્યા, અને સ્વામીજી કહ્યું કે આજે શ્રી વલ્લભનો પ્રાગટ્ય ઉત્સવ છે, તો પ્રભુના શૃંગાર હું મારા હાથે આજે કરીશ. અને સ્વામીજીએ પોતાના ભાવરૂપ શૃંગાર જ્યારે પ્રભુને કર્યા, અને સ્વયં સ્વામીજી જ્યારે શૃંગાર ધરાવે ત્યારે એ શોભાની બરાબરી આ જગતમાં કોણ કરી શકે? અને એટલા માટે તો પ્રભુને પણ સૌથી અધિક શૃંગાર કોના હાથના ગમે? બોલે સ્વામીજીના હાથના. અને ઠાકોરજી કહેવાય ને, જ્યારે શૃંગાર પણ ધરે તો શૃંગાર ધરે ને તો એનાથી પહેલા એક સખીને દોડાવે અને કહે કે જા જોઈને આવો બરસાનામાં સ્વામીજીએ કયા વસ્ત્ર અને કયા શૃંગાર ધર્યા છે, એ આવીને મને કહે, હું આજે એવા જ વસ્ત્ર અને શૃંગાર ધરીશ. અને જ્યારે સખી ભાગતી ભાગતી જાય બરસાનામાં અને ત્યાં જુએ કે રાધાજીએ કેવા વસ્ત્ર શૃંગાર ધર્યા છે, અને જ્યારે આવીને પ્રભુને કહે ત્યારે પ્રભુ કહે કે મારે બસ આવા વસ્ત્ર અને શૃંગાર ધરવા છે. અને એ જ કહેવાય આપણે ત્યાં રીત. આપણે ત્યાં જુઓ, ઠાકોરજીને જ્યારે શૃંગાર તમે કરવા જાઓ તો પહેલા તમે રીતની પુસ્તક જુઓ છો કે નહીં? કે આજે કયા વસ્ત્ર ને કયા શૃંગાર છે, જુઓ છો કે નહીં? હા કે ના? તો પાડો. બહુ સરસ. હવે જે રીતનું પુસ્તક તમે જુઓ છો કે આજે કયા વસ્ત્ર અને કયા શૃંગાર છે, તો આપણે ત્યાં આ રીતનું પુસ્તક એટલે શું? આ રીતનું પુસ્તક એટલે સ્વામિનીજીની સખી. આ રીતની પુસ્તક એટલે શું? સ્વામિનીજીની સખી. અને રીતની પુસ્તક જોઈને શૃંગાર કરી એનો મતલબ શું? એ સખી બરસાનાથી જઈને આવી છે અને કહે છે કે આજે સ્વામીજીએ આ વસ્ત્ર અને આ શૃંગાર ધર્યા છે. અને જ્યારે આપણે એ વાંચીએ તો ઠાકોરજી કે આજે હું આજ ધરીશ. અને જેવા વસ્ત્ર શૃંગાર સ્વામીજી ધર્યા એવા ને એવા ઠાકોરજી ધરે છે. અને એ જ વર્ણન અહીંયા ચતુર્દાસજીએ કર્યું કે જ્યારે સ્વામીજી વસ્ત્ર શૃંગાર ધરે ત્યારે એની બરાબરી કોણ કરી શકે? ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો અને એક દિવસ આન્યોરની અંદર આન્યોરના કેટલાક રાસધારીઓ જે હતા એ રાસધારીઓ આવ્યા શ્રીજી દ્વાર. શ્રી ગુસાઈજી બિરાજતા હતા ગોકુલમાં અને ત્યાં આવીને ગિરધરજીને મળ્યા અને ગિરધરજીને કહે કે અમારી એવી ઈચ્છા છે કે અહીંયા અમે રાસ પ્રસ્તુત કરવા માંગીએ છીએ. જે રાસધારીઓ હોય અને આપ પણ રાસમાં પધારો એવી મારી ઈચ્છા છે. ત્યારે ગિરધરજીએ કહ્યું કે જો કાકાજી તો ગોકુલ બિરાજે છે અને એમની આજ્ઞા વિના અહીંયા રાસ કરીએ તો ખબર પડશે તો કદાચ નારાજ થાય. એવું કરો, તમે પારસોલી જાઓ. અને જઈને ગોકુલનાથજીને મળ્યા. ગોકુલનાથજી કહ્યું કે ગિરધરજી આજ્ઞા કરી છે તો એવું કરીએ, પારાસોલીમાં જાઓ અને પારાસોલીમાં જઈને અને પછી ત્યાં રાસ કરીએ અને ત્યાં રાસના દર્શન કરીએ. બોલે આપ પણ દર્શન કરવા માટે રાસ જોવા પધારશો? ગોકુલનાથજી કહું અમારો પૂરો પરિવાર જોવા માટે આવીશું. અને જ્યારે રાસધારીઓ બધા ગયા પારાસોલીમાં અને અહીંયા ગિરધરજીએ કહ્યું કે હું તો શ્રીનાથજીને છોડીને હમણાં નહીં આવું. અને ગોકુલનાથજી, બધા લાલજી અને બધા વૈષ્ણવ બધા એક સાથે મળીને પારાસોલીમાં ગયા. અને ત્યાં એ આન્યોના રાસધારીઓ એવી સુંદર રાસલીલા કરી, એવી સુંદર રાસલીલા કરી અને એવી સુંદર રાસલીલા કરી તો એ રાસલીલાના દર્શન કરીને બધા અભિભૂત થયા. બધાને એવો આનંદ થયો, જો કેવી સુંદર રાસલીલા થઈ. અને મધ્યરાત્રિએ જ્યારે આ રાસલીલા પૂર્ણ થઈ, બધા કલાકારો ચાલ્યા ગયા અને ત્યારે ગોકુલનાથજીના મનમાં આવ્યું કે જો આ પૂર્ણિમાની રાત્રિ આજે છે, પારાસોલીમાં આપણે છીએ
અને ચતુર્દાસજી મારી એવી ઈચ્છા છે કે આ રાસલીલાના દર્શન તો કર્યા, પણ મારી એવી ઈચ્છા છે કે આપ પણ એક રાસનું પદ ગાઓ. અને જ્યારે રાસનું પદ ગાઓ તો જે રાસલીલાના દર્શન કર્યા તો આપની વાણી દ્વારા પણ એ લીલાના દર્શન થાય. ચતુર્દાસજી કહે કે રાસ કરવા વાળા તો શ્રીજી દ્વાર બિરાજે છે, તો અહીંયા હું કોને જોઈને ગાઉં? હું રાસલીલાનું પદ ગાઉં પણ ત્યારે જ ગાઉં જો શ્રીજી અહીંયા પધારે તો. જો શ્રીજી અહીંયા પધાર્યા ન હોય તો હું રાસલીલા ગાઈ ના શકું અને મારા મુખમાંથી શબ્દો જ ના નીકળે. જો લીલા થાય જ નહીં તો પછી ગાન કેવી રીતે કરું? કારણ કે આપણે કહેવાય ને, કોઈ પણ ઉત્સવ હોય કે કોઈ પણ મનોરથ હોય એની અંદર કેટલી વસ્તુ જોઈએ? બોલે ઉત્સવ અને મનોરથને અનુકૂળ વસ્ત્ર શૃંગાર. કેટલી વસ્તુ? જે પણ મનોરથ કરો એને અનુરૂપ ઠાકોરજીના વસ્ત્ર, એને અનુકૂળ ઠાકોરજીના શૃંગાર, એને અનુકૂળ સજાવટ, એને અનુકૂળ સામગ્રી અને એને અનુકૂળ કીર્તન. આટલી વસ્તુ જ્યારે હોય ને ત્યારે ઠાકોરજી એ લીલા કરવા માટે રસમત્ત બને અને ત્યારે ત્યાં લીલા થાય. પણ આમાંથી બધી વસ્તુ અટપટી હોય. તમે મનોરથ કર્યો હોય દાનનો, પણ વસ્ત્ર શૃંગાર કોઈ ઓર લીલાના ધર્યા હોય તો ઠાકોરજી દાનના આવેશમાં આવે? હા કે ના તો પાડો. જ્યારે આવેશ જ નથી આવતો તો લીલા થતી નથી, અને લીલા થતી નથી તો આનંદ પ્રગટતો નથી, અને આનંદ પ્રગટતો નથી ત્યારે આપણે કહીએ છીએ સેવા તો કરીએ છે પણ આનંદ આવતો. કેવું સરસ બોલ્યા એક સાથે. બોલે કેમ? કારણ કે રસ પ્રગટતો નથી. બોલે રસ પ્રગટતો કેમ નથી? કારણ કે લીલા થતી નથી. અને લીલા થતી કેમ નથી? કારણ કે ત્યાં રસાભાસ થઈ જાય છે. માટે ઠાકોરજીને સેવાને અનુકૂળ વસ્ત્ર શૃંગાર, સામગ્રી, સજાવટ અને એને અનુરૂપ જ્યારે કીર્તન હોય ને ત્યારે ઠાકોરજી લાગે કે જો આજે વસ્ત્ર શૃંગાર પણ રાસના છે, આજે ભોગની સામગ્રી પણ રાસની છે, સજાવટ પણ રાસની છે, અને કીર્તન પણ જ્યારે રાસના થાય એટલે ઠાકોરજી રાસલીલાના આવેશમાં આવે. અને રાસલીલાના આવેશમાં આવે તો ત્યાં રાસ ઠાકોરજી કરે, અને રાસ કરે તો રસ પ્રગટે, અને રસ પ્રગટે તો આનંદનો અનુભવ થાય. તો જ્યારે ચતુર્દાસજી કહેવા લાગ્યા જ્યાં સુધી પ્રભુ લીલા ન કરે તો પછી રાસનું પદ હું કેમ કરીને ગાઉં? તો કહે પ્રભુ તો શ્રીજી દ્વાર બિરાજે છે. હવે અહીંયાથી પ્રભુને બોલાવવા માટે જઈશું અને પાછા આવીશું ત્યાં સુધી સવાર થઈ જશે, તો કેમ કરીને નૃત્ય થશે? તો કહ્યું કે આપ ચિંતા ન કરો, હમણાં શ્રીનાથજી બાબા ગિરધરજીને લઈને અહીંયા પધારવાના છે. અને જ્યાં ગિરધરજીને લઈને અહીંયા પધારવાના છે એ કહ્યું, અને વાસ્તવમાં જ શ્રીનાથજીના મનમાં ઈચ્છા જાગી. કારણ કે ચતુર્દાસજીના મનમાં મનોરથ જાગ્યો છે કે મારા શ્રીજી રાસ કરે પછી ગાઈશ, મારા શ્રીજી પધારે પછી ગાઈશ, મારા શ્રીજી લીલા કરે પછી ગાઈશ. અને આ મનોરથ જ્યારે એમના મનમાં જાગ્યો છે, અને એટલા માટે શ્રીનાથજી સ્વયં જાગ્યા, આવીને ગિરધરજીને કહે કે ગિરધરજી મારી એવી ઈચ્છા છે કે આપ મને હમણાં ને હમણાં અહીંયાથી લઈને પારાસોલી લઈને જાઓ. અને ગિરધરજી કે જેવી આપની ઈચ્છા. અને ગિરધરજી જ્યારે શ્રીનાથજીને લઈને પારાસોલીમાં આવ્યા અને જ્યાં રાહ જોતા હતા ત્યાં શ્રીનાથજી પધાર્યા. શ્રીનાથજી માત્ર શ્રી ગોકુલનાથજીને, બીજા લાલજીને અને ચતુર્દાસજીને દેખાયા. બીજા બધાને એમ લાગ્યું ખાલી ગિરધરજી પધાર્યા છે. અને જ્યારે શ્રીનાથજી પધાર્યા અને ચતુર્દાસજીએ ત્યાં રાસના પદનો પ્રારંભ કર્યો, અને જ્યાં રાસનો પદ ચતુર્દાસજી ગાયો તો જેમ જેમ રાસનું પદ ગાવે છે એમ એમ ત્યાં શ્રીનાથજી બાબા રાસ કરવા લાગ્યા. જેમ જેમ લીલાનું વર્ણન થાય છે એમ એમ શ્રીનાથજી ત્યાં રાસ કરે છે. અને રાસનું વર્ણન કરતા ચતુર્દાસજી કહેવા લાગ્યા, અદ્ભુત નટ બેખ ધરે જમુના તટ શ્યામ સુંદર ગુણ નિદાન ગિરે રાસ રંગ નાચે અદ્ભુત નટ બેખ ધરે જમુના તટ શ્યામ સુંદર ગુણ નિધાન ગિરિધર રાસ રંગ નાચે અદ્ભુત નટ બેખ ધરે જમુના
રાસ રંગ નાચે. જ્યાં શ્રીનાથજી બાબા નૃત્ય કરવા લાગ્યા, હજારો ગોપીઓના યુથ ત્યાં પ્રગટ થયા અને હજારો ગોપીઓના યુથ પ્રગટી જેમ જેમ શ્રીનાથજી નૃત્ય કરે છે એમના તાલમાં તાલ મેળવી કોઈ સખી પખાવજ વગાડે, કોઈ સારંગી વગાડે, કોઈ ઝાંઝ વગાડે અને એવું અદ્ભુત આનંદ ત્યાં વ્યાપ્ત થઈ રહ્યો. ધુવતી ધુવતી જુત સંગ મિલ ગાવત કેદારો રાગ. ધુવતી જુત સંગ મિલ ગાવત કેદારો રાગ. આદરે તેનો મધુર મધ સપ્ત સુરન સાચે. પૂર્ણ નિધાન ગિરિધર દાસ રંગ રાજ. જેમ જેમ નૃત્ય ઠાકોરજી કરે છે અને અનેક સખીઓના યુથ ત્યાં છે અને આજે રાગ કેદારો ગાઈ રહ્યા છે. તો જેમ જેમ પખાવજ વાગે એમ એમ ઠાકોરજી પોતાના ચરણોથી તાલ જેમ બોલાય એમ તાલ આપી રહ્યા છે, નૃત્ય કરી રહ્યા છે અને પછી સખીઓની સાથે હાથ ઊંચો કરીને ભાગતા ભાગતા ચંદ્રમા તરફ જુએ ને જોઈને કેદારનો આલાપ લે છે. ને જેમ જેમ કેદારનો આલાપ લે સખીઓને ઓર આનંદ આવે અને અનેક સખીઓના યુથની વચ્ચે આજે શ્રીનાથજી બાબા નૃત્ય કરી રહ્યા છે. તત 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 થઈ તત થઈ 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 તત થઈ તત થઈ તત થઈ 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 ઘટત સદાવલ ગતિ ભેદ કોન વાચે ઉદન વાચે. પ્રાણ દેતા દેતે દાદા દિરકિર 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 દિર. પ્રાણ દેતા દેતે દાદા દિરકિર 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 દિર. પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા દાદા પ્રદાન દેતા દાદા. જેમ જેમ ઠાકોરજી નૃત્ય કરે અને અલગ અલગ સખીઓના મનમાં મનોજ જાગ્યો છે કે પ્રભુ હવે આપની સાથે તાલની સંગતિ કરીએ. અને કોઈ ગોપી અલગ અલગ તાલ વગાડે, અલગ અલગ રીતે એ તાલો વગાડે છે, કાયદા વગાડે છે અને ત્યાં એ ગોપી આવે અને જેમ ઠાકોરજી પોતાના ચરણોથી અલગ અલગ તાલ આપે અને એ રીતે ગોપીઓ નૃત્ય કરવાનો પ્રયત્ન કરે. જે કરી શકે એ જોડે મંડળમાં આવી જાય, ન કરી શકે એ દૂર જઈને ત્યાં દર્શન કરે અને અલગ અલગ તાલ ચાલી રહ્યા છે, અલગ અલગ રીતે ઠાકોરજી નૃત્ય કરી રહ્યા છે. તત તત તે 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 કટ શબ્દાવલ ગતે વેદ કોન વાચે વેદ કોન વાચે ચતુર્ભુજ અદ્ભુત નૃત્ય ઠાકોરજી ત્યાં કરી રહ્યા છે. જેમ જેમ ચતુર્દાસજી ગાય એમ એમ એક એક સખીજનો ત્યાં આવે, પ્રભુની સાથે સંગતિ કરે અને સંગતિ કરીને એક અલગ રસ ઉત્પન્ન કરે છે. બધાને ખૂબ આનંદ અલૌકિક દર્શન થઈ રહ્યા છે. ચતુર્ભુજ પ્રભુ
चतुर्भुज प्रभु वन विलास मोहे सब सुर आकाश निरखत अगचौंद पश्चिम नहीं खासे पश्चिम नहीं खासे पूर्ण निधान गिरिधर दास रंगनाथे अद्भुत नट भेषधर जमुना तट श्याम सुंदर पूर्ण निधान गिरिधर रास रंगनाथे रास रंगनाथे रास रंगनाथे। અને જ્યાં અદ્ભુત રાસના દર્શન અહીંયા બધાને થયા અને જેવી રીતે ચતુર્દાસજીએ પદનું ગાન કર્યું, સ્વયં શ્રીનાથજી બાબા એ રાસ ખેલવા માટે ત્યાં પધાર્યા, બધા ધન્ય થયા અને થોડો સમય વ્યતીત થવા લાગ્યો અને ત્યારે એકવાર સવારનો સમય હતો અને શ્રી ગુસાઈજીએ ગોવિંદ સ્વામીને કહ્યું કે જાઓ અપ્સરાકુંડ પાસે જાઓ અને રામદાસજીને કહેજો કે શ્રી ગુસાઈજી બોલાવે છે અને ત્યાં તમને થોડા ફૂલ મળતા હોય તો ફૂલ પણ લેતા આવજો. સવારનો સમય હતો અને ચતુર્દાસજી રામદાસજીને જવાનું તો કહ્યું કે શ્રી ગુસાઈજી બોલાવે છે અને સવારના સમયમાં જ શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે ફૂલ મળતા હોય તો લઈ આવજો. હજી અંધકાર વ્યાપ્ત છે, પૂર્ણ સૂર્યનો ઉદય થયો નથી, મંદ મંદ શીતલ વાયુ ચાલી રહ્યો છે અને શ્રી ગિરાજીની તરેટીની પાસે ચતુર્દાસજી પુષ્પ વીણતા 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 એક સુંદર શ્રી ગિરાજીની કંદરા હતી અને અજાણતા એ ગિરાજીની કંદરામાં પ્રવેશ કરી ગયા. ને જ્યાં ગિરાજીની કંદરામાં પ્રવેશ કરી ગયા તો શું જોયું કે હમણાં ઠાકોરજી અને સ્વામિનીજી એ કંદરામાં એક સાથે જાગ્યા છે. અને જ્યારે આ દર્શન કર્યા પૂછ્યું, અરે ચતુર્દાસ તું અહીંયા ક્યાંથી? એને કહ્યું, હું તો અજાણતા અહીંયા આવી ગયો છું અને અજાણતા મને આ દર્શન થઈ રહ્યા છે. અને ત્યારે ચતુર્દાસજી ગાયું તો ગોવર્ધન ગિરી સગન કંદરા રેન નિવાસ કિયો પિય પ્યારી. અને દર્શન કર્યું કે આ ગિરાજની સ્વરૂપ એ છે કે જેમાં નિત્ય પ્રભુ નિત્ય સ્વામિનીજી આવીને વિરાજમાન થાય છે, નિત્ય દર્શન આપે છે. અને કેવા દર્શન થઈ રહ્યા છે કે જુઓ તો ખરા, આજે ઠાકોરજી અને સ્વામિનીજી બંને જાગ્યા છે અને બંનેના નેત્ર મદમત્ત થયેલા છે. ઉઠી ચલે ભોર સુરત રસ ભીને નંદ નંદન વૃષભાન નંદની. જાણે પ્રભુની દ્રષ્ટિ સ્વામિનીજી ઉપર અને સ્વામિનીજીની દ્રષ્ટિ પ્રભુ ઉપર પડેલી છે અને એવું લાગી રહ્યું છે કે જાણે બંનેના નેત્રો વચ્ચે દ્વંદ યુદ્ધ થઈ ગયું. અને બંનેના નેત્રો વચ્ચે દ્વંદ યુદ્ધ થયું અને એમાં માનો પ્રભુના નેત્ર હારી ગયા. અને જેના નેત્ર હાર્યા હોય તો જેને પાસે હાર્યા હોય એના ગુલામ બનીને રહેવું પડે. અને એટલે સ્વામિનીજીના નેત્રોની સામે ઠાકોરજીના નેત્રો હાર્યા, માટે સ્વામિનીજીના મુખારવિંદ ઉપર ટગર ટગર માનો દ્રષ્ટિ સ્થિત પ્રભુની થઈ ગઈ છે. અને કહે પિત વિગલિત કચમાલ બરગજી અટપટે ભૂષણ રગમગી સારી. અને એવું લાગી રહ્યું છે કે ઠાકોરજી હમણાં જ જાગ્યા છે, અટપટે ભૂષણ છે, રગમગી સારી છે. અને એવું લાગી રહ્યું છે કે ઉતાવલમાં ઠાકોરજીનું જે પિતાંબર છે એ સ્વામિનીજીએ ઓઢી લીધું છે અને સ્વામિનીજીનું નીલાંબર જે છે એ ઠાકોરજીએ ઓઢી લીધું છે. ઉલટ વસન છે અને અટપટા ભૂષણ છે કે ઠાકોરજીના કુંડલ ભૂલતી સ્વામિનીજી અને સ્વામિનીજીના કુંડલ ભૂલતી ઠાકોરજીએ ધરી લીધા છે. અને આવા દર્શન ચતુર્દાસજીને થઈ રહ્યા છે. અને જ્યારે ચતુર્દાસજીએ આ દર્શન કર્યા અને હાથ જોડીને વિનંતી કરી, કૃપાનાથ હું તો અજાણતા અહીંયા આવી ગયો છું અને આપના દર્શનનું સુખ મને અહીંયા આવીને મળ્યું છે. પણ પ્રભુ એવા ઘણા બધા જીવ છે જે છે તો લીલાના, પણ એમને પ્રભુ આજ સુખ કેવી રીતે મળે? બધા જીવ તો અહીંયા આવી શકતા નથી, બધા તો આપના દર્શન કરી શકતા નથી. તો જે સુખનો આનંદ આપે પ્રભુ મને આપ્યો એ જ સુખ સમસ્ત વૈષ્ણવને પણ કેમ કરીને મળે? ને ત્યારે પ્રભુ પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને કહ્યું, જો ચતુર્દાસ, મેં મારી ષટ સંપત્તિ આ પૃથ્વી ઉપર પ્રગટ કરી છે અને ષટ સંપત્તિ જે પૃથ્વીમાં પ્રગટ કરી છે એમનામાં અને મારામાં કોઈ ભેદ નથી. અને એ 6 તત્વોમાંથી કોઈ પણ એક સ્વરૂપમાં એની પ્રીતિ થાય તો એને પોતાના આ જ નેત્રોથી મારી આ પ્રગટ લીલાના દર્શન થઈ શકે.
ત્યારે ચતુર્દાસજીએ કહ્યું, પ્રભુ આપની એ ષડ સંપત્તિ શું છે? ને ત્યારે પ્રભુએ કહ્યું કે આ 6 સ્વરૂપ એવા છે કે જેમનામાં અને મારામાં કોઈ ભેદ નહીં, અને એમનો આશ્રય જ્યારે કરે ત્યારે પ્રભુ પ્રગટ કૃપા કરે. સૌથી પહેલું સ્વરૂપ કયું? તો ઠાકોરજીએ કહ્યું, પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં બિરાજતા એના ઠાકોરજી એ સાક્ષાત મારું જ સ્વરૂપ છે. અને એમાં જ્યારે પ્રીતિ થાય, એના અંદર જ્યારે આસક્તિ થાય, ત્યારે મારી પ્રભુ પ્રગટ લીલાને દર્શન કરી શકે. બીજું મારું સ્વરૂપ છે મારી વ્રજભૂમિ, અને વ્રજભૂમિ અને મારામાં કોઈ ભેદ નથી, કારણ કે પ્રભુનું નામ, રૂપ, લીલા અને ધામ ચારે એક જ ફલ આપવા વાળા છે. તો કહે કે મારું બીજું સ્વરૂપ છે મારી વ્રજભૂમિ, અને એનો પણ જે આશ્રય કરે એને હું આ ફલ આપું. ત્રીજું કયું? કે મારું ત્રીજું સ્વરૂપ છે કે જે મેં મારું સ્વરૂપ આ ભૂતલમાં પ્રગટ કર્યું છે, અહીંયા સુધી તો લોકો આવી ન શકે, માટે જે સ્વરૂપે હું લોકોની સાથે ગયો છું એમાં પહેલું સ્વરૂપ મારું વૈષ્ણવના ઘરમાં બિરાજતા ઠાકોરજી, બીજું સ્વરૂપ છે વ્રજભૂમિ, અને ત્રીજું સ્વરૂપ છે મારું શ્રીમદ ભાગવત. શ્રીમદ ભાગવત એ પણ મારું સાક્ષાત સ્વરૂપ છે કે જે સ્વરૂપે લોકો મારી પાસે ના આવી શકે, અને જે સ્વરૂપે હું લોકોની પાસે પહોંચું છું એ મારું ત્રીજું સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. મારું ચોથું સ્વરૂપ છે કે જેના દ્વારા જીવોની ઉપર કૃપા કરું છું, શ્રી ગિરિરાજ બાબા. કયું સ્વરૂપ? શ્રી ગિરિરાજ બાબા. મારું પાંચમું સ્વરૂપ છે શ્રી યમુનાજી. અને આ બધા સ્વરૂપો એવા છે કે જેના દર્શન આપણે આજ નેત્રોથી કરી શકીએ છીએ કે નહીં? આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજી, બીજું વ્રજભૂમિ, ત્રીજું શ્રીમદ ભાગવત, ચોથું શ્રી ગિરિરાજજી, પાંચમું શ્રી યમુનાજી, અને છઠ્ઠું કયું? શ્રી વલ્લભ. આ 6 સ્વરૂપ કોણ છે? એ મારા લીલાના પ્રગટ સ્વરૂપ, અને એવા પ્રગટ સ્વરૂપ છે કે જે જીવો જેને નેત્રોથી જોઈ શકે છે, નેત્રોથી દર્શન કરી શકે છે. અને આમાંના કોઈ પણ એક સ્વરૂપમાં પણ જ્યારે જીવની આસક્તિ થાય છે, આમાંથી કોઈ એક સ્વરૂપની અંદર જ્યારે એનું મન અટકે છે, ત્યારે એને મારી આ પ્રગટ લીલાના દર્શન થાય છે.